as long as the stars will shine. Ya Rabbi salli ala Muhammad. Even after their light declines. Ya Rabbi salli ala Muhammad. When the moon waxes and wanes. Ya Rabbi salli ala Muhammad. For every drop of water and rain. Ya Rabbi salli ala Muhammad. For every ocean, river or spring. Ya Rabbi salli ala Muhammad. For every leaf the tree sustains. Assalamu alaikum. Today is the 21st of July, Tuesday, just after 5 p.m. This is 3D Center in Bolton in the United Kingdom. I'm here for the World Baruchi Wara Federation Northwest Elderly Get-Together program, which is being held every fortnight to get all the Wara elders for activities. Let's go inside and see what's really happening in there. We're expecting some good turnout there. Well, this is 3D Center here in Bolton. A massive venue. Alhamdulillah, the proprietor has provided this free facility every week. One for the male over the age of 50 and one for the female over the age of 50. So every fortnight we get male. So this is our water over the age of 50. Asfaq Bhai, I want to speak with you. This is Asfaq Bhai, a very dedicated community well-wisher, and there's a lot of charity work, mashallah. He works for BCom as well, and he works for 3D Center, Usman Bhai Ozi. He's also here regularly every week. Asfaq Bhai, તમે દર વીકે અહીંયા આવો જ? દર વીકે જ હોઈએ માશાલ્લાહ. તો તમે શું બધી ફેસિલિટી પ્રોવાઈડ કરો છો આ લોકોને? અમે લોકો આ બીજા હવે અમને તો શું કે આપણા બાપ સમાન થાય જે લોકો છે તેમને લોકોની લુક આફ્ટર કરીએ ને સારું લાગે મને એવી ખુશ સમજી ગયા ને આ ખાવાનું હોય પીવાનું હોય ને એન્જોય માશાલ્લાહ, ફૂલફિલમેન્ટ હે માશાલ્લાહ. બહુ મજા આવે. અલ્લાહ તમને જજાએ ખેર આમીન, આપે. આમીન અલ્લાહ. જોઈએ હવે એ લોકો બધું શું કરે છે આપણે ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ. વડીલ લોકો છે આપણે ભવિષ્ય વહોરા વડીલ લોકો. હજુ શરૂઆત થઈ છે અને બધા આવશે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. દિલાવરભાઈ માજી પટેલ, he is a facilitator. ભાઈઓ નાસ્તામાંથી ફ્રી થઈ ગયા હોય તો પોતાની જગ્યા લઈ લો. અને આપણો આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન નોર્થવેસ્ટનો 5મો પ્રોગ્રામ આપણે શરૂઆત કરી રહ્યા છે. આજે અમારા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના અબ્બાસભાઈ અમારા ટ્રસ્ટી પણ છે, આજે બનાવેલા છે, ફર્સ્ટ ટાઈમ આવેલા છે. આપણે રિક્વેસ્ટ કરીશું વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન નોર્થવેસ્ટમાં ખૂબ સક્સેસફુલ રહ્યા છે અને પૂરા વર્લ્ડમાં એને નિહાળ્યો છે. પૂરા વર્લ્ડમાં દરેક જગ્યાએ સોશિયલ મીડિયાથી જોયો છે. ઘણા લોકોની સારી ફીડબેક આવી છે અને એ વસ્તુ એક સારી છે કે તમે સારા કામ કરો તો હંમેશા સારી ફીડબેક આવે અને તમે બિલીવ નહીં કરો કે મને એવું હતું કે હું આ સોશિયલ મીડિયા પર પોલીસના પ્રોગ્રામ 100, 200, 1000 એની પાસે 2000 થશે. તો તમને આજે હું ખુશીની સાથે જણાવું છું આપણો આ પ્રોગ્રામ 1 મિલિયનની ઉપર લોકોએ જોયો છે. 1 મિલિયન લોકોએ આ પ્રોગ્રામ જોયો છે. આ પ્રોગ્રામ 1 મિલિયન લોકોએ નાટકો સાંભળી છે, 1 મિલિયન લોકોએ ભજનો સાંભળી છે, 1 મિલિયન લોકોના ગીતો નિશ્ચય છે, 1 મિલિયનની ઉપરના લોકોએ ગિરાવટ સાંભળી છે. ખરેખર એ એક પ્રશંસનીય છે. એ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતનો સુપર વિધાર છે. એની સફળતાનું કારણ આપ છો કે આપ આ પ્રોગ્રામમાં નિયમિત આવો છો. આ પ્રોગ્રામની સફળતાનું કારણ એક છે આપણે નિખાલસ દિલથી મહેનત કરીએ છીએ.
પ્રોગ્રામની સફળતાનું કારણ એ છે કે તમે વડીલો છો, તમે એલ્ડરલી છો અને તમને અમને ખિદમત કરવાનો મોકો આપ્યો. તમે ખુશ છો, તમે બીજાનું દિલ ખુશ કરો છો. અલ્લાહ પાક તમને દુનિયામાં પણ અજર આપે છે અને આખિરતમાં પણ અજર આપે છે. આપણો મકસદ યુનો ના હતો, આપણો મકસદ એ હતો કે દુનિયામાં પણ ઘણા એલ્ડરલી લોકો છે, ગામડે ગામ વસેલા છે, શહેરોમાં વસેલા છે, દુઃખી છે, અનેક પ્રશ્નો છે અને ઘણી જગ્યાએ આ ધ્યાનને લઈને ઘણા લોકોએ એલ્ડરલી કેર કરવાનું શરૂઆત કરી દીધી છે. એ આપણા માટે સરાહનીય છે. એક સારું કામની શરૂઆત આખા દુનિયામાં થાય આપણે પણ ઈચ્છીએ છીએ કે ન પૂરતું બોલ્ટન બ્લેકફર્ડ પૂરતું કે નોટ વેસ્ટ પૂરતું પૂરી દુનિયામાં પ્રોગ્રામ ચાલે, પૂરી દુનિયામાં એલ્ડરને આપણે સપોર્ટ કરીએ, સત્કાર આપીએ, ખિદમત કરીએ, એ જ આપણો ઉદ્દેશ્ય છે. માશાઅલ્લાહ ઘણી સરસ છે. હવે આજે આપણે પ્રોગ્રામમાં અમુક શરતો છે કે તમને કહી દઉં કે કોઈને પેશાબ પાણી કરવું હોય તો આપણા નજીકમાં ટોયલેટ છે, કોઈનો ઇમરજન્સી ફોન આવ્યો હોય તો બહાર જઈને વાત કરી શકે છે. ફક્ત એટલી રિક્વેસ્ટ છે કે જ્યારે કોઈ નાક પડે, કોઈ એ કરે, હજર પડે, કોઈ ગઝલ પડે, કોઈ જોક્સ કે શાંતિથી સાંભળો. કારણ કે તમે જે લોકો વચ્ચે બોલો એ રેકોર્ડ થાય છે તો બીજાને ડિસ્ટર્બ થાય છે. આટલું ધ્યાનમાં રાખજો. અને આજના પ્રોગ્રામમાં ફઝીલાબેન લાખો લેવા ગયેલા છે અને વન ભરૂચી વોરા ફેડરેશનની મેં તમને પ્રોમિસ કર્યું કે ક્લિપ બતાવીશું. તો આજે આપણે 15 મિનિટની એક ક્લિપ બતાવીશું અને એ ક્લિપ પૂરી દુનિયામાં આપણે એને રિલે કરીશું. દુનિયામાં વન ભરૂચી વોરા ફેડરેશન શું છે, એના કામો શું છે, એનો ઉદ્દેશ્ય શું છે. હવે ફઝીલાબેન લાખો લેવા ગયેલા છે, એક્સરસાઇઝ દ્વારા ભાઈ આવવાની તૈયારી છે. આપણા પ્રોગ્રામને આગળ ચલાવીએ તો હું સૌ પ્રથમ આપણા મુશ્કાક સાહેબ, ચિશ્તી સાહેબને કહીશ કે તમને એક સરસ નાર સંભળાવશે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. એક આદત જરા ગૌરવ બાબતની પણ કોઈ ખ્યાલ તમને જ્યારે સિરાજભાઈ બોલે કે જ્યારે બી નાક પડે તો હોસ્ટલ અફઝાઈ કરો. છેલ્લા જે વાક્ય હોય તો તમે બી ગાઓ. જેવી રીતના લાસ્ટ ટાઈમ આવ્યું કે હાથમાં લાકડી આવી જાય તો બધાએ પણ એ જ છેલ્લો વાક્યને દોહરાવો. હમણાં તો એ નથી અને આજે મુશ્તાક સાહેબનો જરા અવાજ પણ થોડો ઉતરેલો છે, થોડો પ્રોબ્લેમ છે, છતાં પણ એ બેસ્ટ કોશિશ કરશે. આશા છે શાંતિથી સાંભળો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. खुदा करीम जिसे चाहे मोहतरम कर दे, खुदा जिसे चाहे मोहतरम कर दे, खुदा करीम जिसे चाहे मोहतरम कर दे, मगर अपना खुद ही खम कर दे, मगर ये शर्त है सर अपना खुद ही खम कर दे. और जिसे वो चाहे मुशर्रत दे, शादमानी दे, जिसे वो चाहे मुशर्रत दे, शादमानी
करीम जिसे चाहे मोहतरम कर दे જે ગુનો જે અંધારું હશે જે ખરાબી હશે એ પાક સાફ કરીએ છીએ માશાઅલ્લાહ મુબારકબાદ આપું છું અલ્લાહે ખૂબ સારો અવાજ આપ્યો અને આપણે પણ એટલા નસીબદાર છે અને વર્લ્ડના લોકો પણ એટલા નસીબદાર છે કે એમના સારા અવાજથી આજે આપણને સાંભળ્યું મેં અગાઉ કહ્યું કે ઘણા લોકોએ લાઈક કર્યું છે અને જે લાઈકનો ફિગર મેં કીધો છે તો 1,30,000 લોકોને આ પ્રોગ્રામ કરવો છે અને માશાઅલ્લાહ કેટલા લોકોએ તો જમા પછી ટીક નથી કરતા તો અલ્હમ્દુલિલ્લાહ એક સફળ પ્રોગ્રામ થઈ રહ્યો છે હજુ પણ તમારી જિમ્મેદારી છે કે વધુમાં વધુ લોકોને આ વાતને પહોંચાડે લાવે અમારા માટે કોઈ લિમિટ નથી પહેલાં અમે 30 પીપલનું જ આયોજન વિચારતા હતા પણ હવે અમે ઓપન કર્યું છે કે જેટલા બી લોકો આવશે એને અમે ખિદમત કરીશું તો મારી રિક્વેસ્ટ છે કે તમે બધા લોકો ખાસ કોશિશ કરે વધારે લોકો આવે માશાઅલ્લાહ આજે પણ ઘણા લોકો આવ્યા છે ઘણા લોકો એપોલોજી આવે છે શુક્રિયા હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ તો સટીક સાથે કહીશ કે તમને સુંદર ગઝલથી તમને ખુશ કરશે એવી આશા अच्छा हमर भाई सलाम अलैकुम આ એક ગઝલ છે ભાઈ આ ગઝલ છે ને મેં ખુદ લખેલી નથી મારા ઉપર આપણે મુશ્તાક પટેલ કે જે સુરતમાં રહે છે અને મૂળ એ ત્યાંના છે હાલ ખાતે સુરતમાં રહે છે એવો જાતે પોતે એક લેખક છે પત્રકાર છે અને મોટિવેશન સ્પીકર છે અને એ હારામાં હારા કવિ પણ છે અને હી ઇઝ અ બિઝનેસમેન ઓલ્સો રાઈટ તો એને બડા બહુ આપણે હસમુખા સ્વભાવના છે તો આ મુશ્તાક પટેલે મારી પર લખીને મોકલેલું છે તો એમને કહ્યું કે તમે જ્યારે મુશાયરામાં જાઓ ત્યારે મારી આ ગઝલને સંભળાવશો તો હું તમારી સામે રજૂ કરું છું અચ્છા આપણે આ ગઝલનું શીર્ષક છે ચંપાને ભૂલ હવે ચંપાને ભૂલ હવે સમજવું ચંપાને ભૂલ હવે તારી ઉંમરનો ખ્યાલ કર ચંપાને ભૂલ હવે તારી ઉંમરનો ખ્યાલ કર તારા દિલની દવાઓનો હવે તું ઇંતજામ કર તારી યુવાનીના દિવસો ગયા આ રંગીન ગલીઓ પણ બદલાઈ ગઈ હશે ચંપાના આંગણે પણ હવે નો પાર્કિંગ લખ્યું હશે ચંપાના આંગણે પણ હવે નો પાર્કિંગ લખ્યું હશે વાહ ગુલાબ ઘરમાં છે ને તું બહાર ચંપાને છોડે વાહ ગુલાબ ઘરમાં છે ને તું ચંપાને છોડે પછી ચંપા પર તારી જેમ ઘૂંટણના ઉપર દવા ઘસતી હશે પછી ચંપા પર તારી જેમ ઘૂંટણના ઉપર મલમ ઘસતી હશે જૂની યાદો પણ એ વગોળતી હશે ચંપાને ફોન કરે ત્યારે પૂછું મળવા આવું ચંપાને ફોન કરે ત્યારે પૂછે મળવા આવું ના કહે ત્યારે કહે ગુલાબ ઘરમાં છે છતાંય તારું નામ જપું છું ગુલાબ ઘરમાં છે છતાંય તારું નામ જપું છું મારી ગઝલ હોય કે હજલ એમાંય તને સ્થાન આપું છું મારી ગઝલ હોય કે હજલ એમાંય તને સ્થાન આપું છું ગુલાબ કહે લો આ ચશ્મા પહેરો અને આ ધંધા બંધ કરો પછી કહે ઓ બાપરે મરી ગયો હવે તો પછી ધીરેથી કહે સોરી ગુલાબ હું તને તારું જ નામ જપીશ પછી કહે સોરી હું હવે તારું જ નામ જપીશ પહેલા હું પ્રેમ પત્ર વાંચતો હવે પ્રિસ્ક્રિપ્શન વાંચીશ હવે હું પ્રિસ્ક્રિપ્શન વાંચીશ ગુલાબ કહે કવિનું દિલ તો એનું એ છે પાછા શરૂ થઈ ગયા હવે તો ચંપા પોતાને કહેતી હશે
કે બેટા એક કવિ છે. હવે ચંપા પણ પોતાને કહી દેશે બેટા એક કવિ છે જે મારું નામ લઈ આખા યુકેને હસાવે છે, જે મારું નામ લઈ આખા યુકેને હસાવે છે. મુશાયરાની મહેફિલમાં શ્રોતાઓ એમની રાહ જોતા હોય છે. મુશાયરાની મહેફિલમાં શ્રોતાઓ એમની રાહ જોતા હોય છે. ગઝલમાં ચંપા આવશે કે નહીં એની શરતો લાગતી હશે. ગઝલમાં ચંપા આવશે કે નહીં એની શરતો લાગતી હશે. અને આખીમાં છે જેવું ચંપા બોલે એટલે તાળીઓનો વરસાદ પડે. જેવું ચંપા બોલે એટલે તાળીઓનો વરસાદ પડે. વાત બિલકુલ સાચી, ચંપા વગર કાર્યક્રમ અધૂરો લાગે. વાત બિલકુલ સાચી, ચંપા વગર કાર્યક્રમ અધૂરો લાગે. પણ ચંપા કોઈ હકીકત નથી. આ હાસ્યમય મેદાન છે. પણ ચંપા કોઈ હકીકત નથી, હાસ્યમય મેદાન છે. પથિકના હોજે આવે એટલે મહેફિલનું ઘરેલું છે. પથિકના હોજે આવે એટલે મહેફિલનું ઘરેલું છે. કેવું લાગ્યું? બહુ મોટા વેપારી છો. રોડના ઉપર છે કે આપણે મોટર બનતો હોય ને, મોટરના આપણે જમીન બાય કરે ને રીતના પ્લોટ પાણી વેચે છે. અચ્છા, હવે સાંભળજો. હલો સાંભળો. હવે આ બીજું છે એક યાદ મુસ્તાક પટેલ સુરતના, જે હાલ ખાતે દરમિયાન આપણે યાત્રામાં રહે છે. એ પોતે લેખક છે, પત્રકાર છે, મોટિવેશનલ સ્પીકર છે અને સારા એવા કવિ છે અને વેલ ગુડ બિઝનેસમેન છે અને વેરી આપણે સ્માઇલિંગ ફેસવાળા છે ભાઈ. બહુ ગુડ માણસ છે. હવે ટીમને બસમાં બીજું લખીને મોકલેલું છે, હવે તું બસ કર. એનો હજલનું સ્ટેશન છે, બધા ખાવા પડ્યા છે. હવે તું બસ કર. હવે સાંભળો. પથિક માઇક પકડે એટલે મહેફિલ મસ્ત થઈ જાય. પથિક માઇક પકડે ને મહેફિલ મસ્ત થઈ જાય. હસીને આ ખુરશીઓ પણ જરા લોટપોટ થઈ જાય. હસીને આ ખુરશીઓ પણ લોટપાટ થઈ જાય. પહેલી હરોળમાં બેઠેલા કહે આજે તો બચી જઈશું. પહેલી હરોળમાં બેઠેલા કહે આજે તો બચી જઈશું. ખબર ક્યાં છે કે ચંપા એક શહેર પાછા ફસાઈ જઈશું. ખબર ક્યાં છે કે ચંપાના એક શહેરમાં પાછા ફસાઈ જઈશું. પથિક ગઝલથી શરૂઆત કરે ને હઝલમાં પલટી મારે. પથિક ગઝલથી શરૂઆત કરે અને હઝલમાં પલટી મારે. ગંભીર બેઠેલા નવા ચહેરા પણ પેટ પકડી હસાવે. ગંભીર બેઠેલા નવા ચહેરાઓને પણ પેટ પકડીને હસાવે. દરેક પંક્તિ હર્ષના આંસુ લાવે. દરેક પંક્તિ હર્ષના આંસુ લાવે. સૌના દુઃખ દર્દ ભૂલાવે. સૌના દુઃખ દર્દ ભૂલાવે. અને બંને આંખો ઝરૂખે સુખીઓ અને રૂમાલ બીજવે. અને બંને આંખોના ઝરૂખે ખુશીઓ અને સૌના રૂમાલ બીજવે. યુકેની ઠંડીમાં તારી ગઝલ ગુજરાતને મહેકી જાય. યુકેની ઠંડી હવામાં તારી ગઝલ ગુજરાતને મહેકી જાય. તારી આ મીઠી બોલી વતનની યાદ આવી જાય. તારી આ મીઠી બોલી વતનને યાદ આવી જાય. ડૉક્ટર કહે મારી દવા વગર તું સાજો કેવી રીતે થઈ ગયો. મારી દવા વગર તું સાજો કેવી રીતે થઈ ગયો. મેં કહ્યું પથિકની હઝલ સાંભળી દર્દ ભાગી જાય છે. પથિકની હઝલ સાંભળી દર્દ ભાગી જાય છે. યુકેના જુવાનિયા કહે પથિકને સાંભળવા છે એક વાર. યુકેના જુવાનિયા કહે પથિકને સાંભળવા છે એક વાર. પથિક કહે પધારો એક વાર, ઓનલાઈન કે ઓફલાઈન. પથિક કહે પધારો ઓનલાઈન કે ઓફલાઈન. જુવાનિયા કહે એક્સક્યુઝ મી. જુવાનિયા કહે એક્સક્યુઝ મી. અમારે તો કામ ને કામ. અમારી પાસે ક્યાં ટાઈમ હસવાનો કે મળવાનો. અમારી પાસે ક્યાં ટાઈમ હસવાનો કે મળવાનો. લાગે છે શ્રોતાઓને ખાવાની બિલકુલ ઉતાવળ નથી. અને તો બહુ ઉતાવળ છે. અચ્છા, લાગે છે શ્રોતાઓને ખાવાની બિલકુલ ઉતાવળ નથી. ચાની કેટલી, સમોસા, બિરયાની બધું જ ઠંડુ થઈ ગયું. ચાની કેટલી, સમોસા, બિરયાની બધું જ ઠંડુ થઈ ગયું. પેટ પકડીને હસાવ્યા એટલે આજે પેટ ખાલી થઈ ગયું. પેટ પકડીને હસાવ્યા એટલે આજે પેટ ખાલી થઈ ગયું. સ્વાદ એવો હતો
કે એકી સપાટે બધું ચકાચક થઈ ગયું. સ્વાદ એવો હતો કે એકી સપાટે બધું સફાયત થઈ ગયું. ભલે બધા કહે બંધ કર, ભલે બધા કહે બંધ કર, હું કહું સાહેબ ચાલુ રાખો. ભલે બધા કહે બંધ કર, હું કહું સાહેબ ચાલુ રાખો. ગઝલ હોય કે હજલ, આ શ્રોતાઓને સંભળાવતા રહો. ગઝલ હોય કે હજલ, આ શ્રોતાઓને સંભળાવતા રહો. મારી ફરિયાદ સાચી હોય કે ખોટી, દિલથી માફ કરજો. મારી ફરિયાદ સાચી હોય કે ખોટી, દિલથી માફ કરજો. આ હજલ મુશ્તાકની પૂરી થઈ, હવે તું બંધ કર. આ હજલ મુશ્તાકની પૂરી થઈ, હવે બંધ કર. હવે આ છેલ્લો શેર છે. બની શકે તો મુશ્તાક અને પઠિકને દુઆમાં યાદ રાખજો. બની શકે તો મુશ્તાક અને પઠિકને દુઆમાં યાદ રાખજો. નહીં તો ઉત્તમ એ છે કે ફાની યાદોને ભૂલાઈ દેજો. નહીં તો ઉત્તમ એ છે કે ફાની યાદોને ભૂલાઈ દીધું. થેન્ક યુ વેરી મચ. માશાઅલ્લાહ, એક્ટિંગ સાહેબ બહુ સરસ હસવા જેવી વાત કરી. જઝાકલ્લાહ, થેન્ક યુ વેરી મચ એક્ટિંગ સાહેબ. હવે તમને એક્ટિંગ સાહેબ અને નામમાં પણ ખરેખર બધા ચપ્પા કરીને યાદ કરે છે. સોશિયલ મીડિયા પર પણ અને એના સરસ ખૂબ સરસ વાત કરી. હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ તો આપણે સિરાજ સાહેબ માશાઅલ્લાહ વધુ અવાજ છે એમને આપણે કહીશું કે સુંદર નાટ તમને સંભળાવશે. એ પહેલાં એક રિક્વેસ્ટ કરીશ ફઝીલાબેનને અને અશફાકભાઈને કે વલ ભરૂચી વગાડી આપણે ફિલ્મ બતાવવાની છે, તો ટેલિવિઝન પર સેટઅપ કરી આપો. અને એ પ્રમાણે એક્સરસાઇઝ પહેલાં અને એક્સરસાઇઝ પછી આપણે બતાવીશું તો આપણે ખુરશીઓનો પણ બંદોબસ્ત કરવો પડશે. આપણે નજીકથી જોઈ શકીએ. જ્યારે રેડી થશે ત્યારે આપણે બતાવીશું. ત્યાં પહેલાં આ પ્રોગ્રામ ચાલુ રાખીએ. હું સિરાજ સાહેબને કહી શકું. आने वालों ये तो बताओ शहर मदीना कैसा है. आने वालों ये तो बताओ शहर मदीना कैसा है. सर उनके कदमों में रख कर, सर उनके कदमों में रख कर झुक कर जीना कैसा है. आने वालों ये तो बताओ शहर मदीना कैसा है. गुंबज खजरा के साए में बैठ के जो तुम आए हो. गुंबज खजरा के साए में बैठ के जो तुम आए हो, उस साए में रब के आगे, उस साए में रब के आगे सजदा करना कैसा है. आने वालों ये तो बताओ शहर मदीना कैसा है. दिल आंखें और रूह तुम्हारी लगती है सैलाब मुझे. दिल आंखें और रूह तुम्हारी लगती है सैलाब मुझे. दर पे उनके बैठ के आवे, दर के उनके बैठ के आवे ज़मज़म पीना कैसा है. आने वालों ये तो बताओ शहर मदीना कैसा है. आने वालों ये तो बताओ शहर मदीना कैसा है. वक्त रुखसत दिल को अपने छोड़ वहाँ तुम आए हो. वक्त रुखसत दिल को अपने छोड़ वहाँ तुम आए हो. ये बतलाओ इशरत उनके, ये बतलाओ इशरत उनके दर से बिछड़ना कैसा है. आने वालों
शहर मदीना कैसा है, सर उनके कदमों में रख कर, सर उनके कदमों में रख कर, झुक कर जीना कैसा है, झुक कर जीना कैसा है। લેંગ્વેજમાં આપણી ગુજરાતી લેંગ્વેજમાં અને બધાને સમજ પડી જાય એવી રીતે એ સંભળાવે છે, હજલ સંભળાવે છે, સાથે વિચારવા લાયક સમાજની વાતો પણ કરે છે. એમને રિક્વેસ્ટ કરીશ તો તેઓ તમને એક સારી હજલ ગઝલ યા જે કંઈ હશે તેમને યોગ્ય લાગશે તે સંભળાવશે. ભાઈ આ ગઝલ છે, ભાઈ આ ગઝલ છે આપણા હિન્દુસ્તાનની બે લેંગ્વેજ એક હિન્દી છે એક ઉર્દू છે, એના વિશે લખેલી છે. मैं हिंदी की वो बेटी हूँ जिसे उर्दू ने पाला है, मैं हिंदी की वो बेटी हूँ जिसे उर्दू ने पाला है. अगर हिंदी की रोती है तो उर्दू का निवाला है, अगर हिंदी की रोती है तो उर्दू का निवाला है. मुझे है प्यार दोनों से मगर ये भी हकीकत है, लटा जब लड़खड़ाती है तो हया ने संभाला है, लटा जब लड़खड़ाती है आया ने संभाला है. जब मैं हिंदी से मिलती हूँ तो उर्दू साथ आती है, जब मैं उर्दू से मिलती हूँ तो हिंदी घर बुलाती है. मुझे दोनों प्यारी है, मैं दोनों की दुलारी हूँ. उधर हिंदी सी माही है, उधर हिंदू की खाला है, उधर हिंदी सी माही है, इधर उर्दू सी खाला है. यहाँ की बेटिया दोनों है, यहीं पे जन्म लिया है, यहाँ भी दो बेटियाँ है, यहाँ पर जन्म दोनों ने लिया है. पता नहीं सियासत ने उन्होंने हिंदू और मुस्लिम क्यों बनाया है. मुझे दोनों की हालत सी एक जैसी लगती है, कभी हिंदी पे बंदिश है, कभी उर्दू पे ताला है. यार ऐसा भले अपमान हिंदू का हो या तो हीन उर्दू की हो, पूरी है कसम तेरी, पूरी है कसम तेरी, आने से नहीं सकती है. मैं दोनों के लिए लड़ूंगी, मैं दोनों के लिए लड़ूंगी और दावे से कहती हूँ मेरी हिंदी उत्तम है, मेरी उर्दू ही आला है, मेरी उर्दू भी आला है. બશીરભાઈ છે
बंद आंखों से किनारे पे सफीना देखा, मैंने कल ख्वाब में शहर मदीना देखा, और भीख लेने के लिए बैठ गई कदमों में, खुशबुओं ने जो मोहम्मद का पसीना देखा, खुशबुओं ने जो मोहम्मद का पसीना देखा। तमाम सजदों की कीमत वसूल हो जाए, तमाम सजदों की कीमत वसूल हो जाए अगर एक सजदा हमारा कबूल हो जाए और मैं ऐसा जाऊं मदीना के लौट के ना आऊं, मेरा जिस्म मदीने की धूल हो जाए। दिल रोज़े रसूल की जाली पे रख दिया, दिल रोज़े रसूल की जाली पे रख दिया, हमने ये फूल नूर की डाली पे रख दिया, दिल रोज़े रसूल की जाली पे रख दिया। अपना वजूद अपना दम अपनी आखिरत, अपना वजूद अपना दम अपनी आखिरत, हमने तो सब मदीने के वाली पे रख दिया, दिल रोज़े रसूल की जाली पे रख दिया, दिल रोज़े रसूल की जाली पे रख दिया। पलकों की लब कुशाई से पहले ही आपने, पलकों की लब कुशाई से पहले ही आपने, अंजाम ख्वाब चश्मे सवारी पे रख दिया, दिल रोज़े रसूल की जाली पे रख दिया। बिगड़ा हुआ नसीब बनाने के वास्ते, बिगड़ा हुआ नसीब बनाने के वास्ते, हमने अपना सर दरे आली पे रख दिया, दिल रोज़े रसूल की जाली पे रख दिया। कुदरत ने अजब अहदमाम से, कुदरत ने रसीद अजब अहदमाम से, नूरे सहर को सोजे बिलाली पे रख दिया, नूरे सहर को सोजे बिलाली पे रख दिया, दिल रोज़े रसूल की जाली पे रख दिया। प्यारा नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुबारक લઈ ગયા, એમનો અહેસાસ, એમના દિલની વાત, પ્યારા નબી સલ્લલ્લાહુ આપણે મોહબ્બત, એવો કોઈ મુસલમાન નહીં હોય, એવા કોઈ ગેરકોમી હોય જેને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યે પ્રેમ મોહબ્બત ના હોય, તો આપણે મનમાં એક વખત શરીફ પડી લો। હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ તો ખુરશીઓ પર રેડી છે અને વલ ભરૂચી ઉમરા મેરેજની હું મોરેથી બોલતો હતો, આજે તમે 15 મિનિટની જે ક્લિપ જોશો આરામથી જોજો અને ત્યારબાદ આપણે ક્વેશ્ચન આન્સર રાખીશું, ત્યાં કોઈ ફીડબેક રાખીશું, ઇન્શાઅલ્લાહ એ વિશે વાત કરીશું। ખુરશીઓ રેડી છે અને શાંતિથી સાંભળજો એવી આશા છે। જગ્યા લઈ લો તો આપણે ત્યાર પછી બીજો પ્રોગ્રામ શરૂ કરીશું।
mashallah, they're thoroughly enjoying this. They're going to have a look at a short footage or a clip about World Bharuchi Ohara Federation Northwest UK, just to refresh them what this organization is about. Look, mashallah, there are about 70 of them, maybe a bit more. You might see a few more later on coming in. But I can certainly tell you there's a lot of energy here, and feel like they're just looking forward to come to this session every fortnight. Beautiful poetry, nuts and nazams from these wonderful elders here. 50 plus, some are in their 70s, mashallah. And this is the first time I have come into this program, but it's very fulfilling, mashallah. Let's see what they're all up to now. Mohammad Bhai, તમે બહુ સારી પોએટ્રી કરો, માશાલ્લાહ. ગુજરાતી ને ઉર્દુની મજા આવે છે? આ શું કંઈ સંદેશ આપો તમારે અહીં ભાઈઓને? હે, આવવું જોઈએ બધા આપણા લોકોને અહીંયા. દર વીકે આવવું જોઈએ, દર 2 વીકે આવવું જોઈએ ને. જઝાકલ્લાહ. રિક્વેસ્ટ છે, પ્લીઝ કોઈ વાત ના કરે. 14 મિનિટ થોડીક સબર કરી લે અને ધ્યાન રાખજો. તમને સુટેબલ દેખાય એવી જગ્યા લેજો. वर्ल्ड भरूची वोहरा फेडरेशन विजन 2025। अजीज साथियों, जब नीयतें पाक होती हैं तो अल्लाह उन दरवाज़ों को खोल देता है जिन्हें इंसान नामुमकिन समझता है। हर अजीम मिशन कागज़ पर नहीं बल्कि दिल के उन खामोश कोनों में जन्म लेता है जहाँ कौम का दर्द परवान चढ़ता है, जहाँ अल्लाह सुब्हानहू तआला एक हल्की सी सरगोशी रख देता है। वही सरगोशी एक ख्वाब बनती है, ख्वाब एक विजन बनता है, विजन एक तहरीक बनता है और तहरीक एक पूरी कौम की तकदीर बदलने की ताकत रखती है। WBVF भी ऐसी ही एक सरगोशी से पैदा हुआ, एक मुक़द्दस ख्वाहिश जो दुनिया भर में फैली भरूची वोहरा कौम को जोड़ने, उठाने और सशक्त बनाने के लिए थी। कौन सी कौम? एक ज़बान, एक तहजीब, एक विरासत। ये दुनिया जहाँ पर भी गए अपने रोजगार के साथ, उन्होंने मस्जिदें, दीनी दर्शगाहों को कायम करने में अपना बेहतरीन हिस्सा दिया। जिस जमीन पर यह कौम ने परवान पाई उस जमीन को हरियाली कर दी। बस इसी कौम को मुत्तहिद करने और एक प्लेटफॉर्म पर लाकर इल्म, खुद मुख्तारी, इज्जत और खिदमत एक खल्क यानी अल्लाह की रजा के लिए इंसानियत की खिदमत के साथ WBVF की बुनियाद रखी गई। साल 2019 में अल्लाह की रहमत और रहनुमाई से WBVF ने भारत सरकार के अंतर्गत सेक्शन 8 चैरिटी कंपनी के रूप में जन्म लिया। हाजी अय्यूब मुबारक तरीकों पर चलते हुए हमारी तंजीम WBVF खिदमत खल्क और भलाई इंसानियत के अज़्मत के साथ रवाना हुआ है। हम सब मिलकर एक दूसरे का हाथ पकड़कर अपनी कौम को मुत्तहिद, खुशहाल, बाअख्तियार और तालीम याफ्ता बनाने के लिए कोशिश कर रहे हैं। हमें पूरा यकीन है कि रब खुदा की मदद से जब ये काफिला अपने मंजिल को पाएगा उस दिन WBVF सिर्फ एक तंजीम नहीं बल्कि एक सोच, एक जज्बा और एक निज़ाम इंसानियत का जरिया बन चुकी होगी। इंशाअल्लाह वो दिन जरूर आएगा। अजीज साथियों, हमारे पास सब कुछ होने के बाद एक सेंट्रल प्लेटफॉर्म की कमी थी। कोई ऐसी छत नहीं थी जो हर रूह को एक साथ जोड़ सके। WBVF वही छत बना, वही पुल बना, वही घर बना जिसका इंतजार इस कौम ने नस्लों से किया था। विजन 2025 स्याही से नहीं लिखा गया,
वह दुआएं, हमदर्दी और बेहतरीन कुर्बानियों से लिखा हुआ बेहतरीन सफल है। मुत्तहिद हो, तालीम याफ्ता हो, खुद मुख्तार हो, ऐसी कौम को बनाने के लिए सबसे पहले विजन 2025 बनाया गया था। आइए आज हम 2025 में संस्था ने की हुई कुछ बदलाव पर नजर करते हैं। WBBF की शुरुआत के साथ ही अल्लाह ने हमारे दौर का सबसे बड़ा इम्तिहान भेजा, वो था कोविड-19। दुनिया कांप उठी, घर खामोश हो गए, खौफ हवा में तैरने लगा, हॉस्पिटल भर गए और कब्रिस्तान गम से बोझिल हो गए। ये वो वक्त था जब इंसानियत रो रही थी और WBBF उठ खड़ा हुआ। उन अंधेरी रातों में WBBF हजारों परिवारों के लिए सहारा बना। कोविड केयर सेंटर, ऑक्सीजन, दवाइयाँ, राशन किट्स और हर दर्दमंद घर के साथ कंधे से कंधा मिलाकर खड़ा। यही WBBF ने साबित किया कि हम कोई ऑर्गेनाइजेशन नहीं, हम एक खानदान है। आंसुओं, दुआओं और हिम्मत की लकीरों से लिखे हुए कुर्बानी के बेदेन हमारी इखलास की पहली दास्तान बने। दुनिया संभली और WBBF ने अपनी तंजीमी बुनियाद मजबूत की। हम आपको बताते चले कि आज WBBF इंडिया चैप्टर के प्रमुख के रूप में बेहतरीन सलाहियतों के मालिक, कौम के हमदर्द और खिदमत गुजार शख्सियत हाजी नासिर पटेल साहब पूरे इखलास और अमानत के साथ अपनी जिम्मेदारी निभा रहे हैं। गांव से ब्लॉक, ब्लॉक से जोन, जोन से नेशनल चैप्टर तक आज अल्हम्दुलिल्लाह WBBF का नेटवर्क भारत ही नहीं, दुनिया भर में सांस ले रहा है। उन लोगों के हाथों में जो बिना नाम, बिना शोहरत, खामोशी से अमानत उठाए हुए हैं। अब हम विजन 2025 के तहत कुछ ऐसे इनकलाबी बदलावों की बात करते हैं जो सिर्फ योजनाएं नहीं बल्कि आने वाली नस्लों की तकदीर बदलने का वादा है। सबसे पहले चलिए जानते हैं उस मिशन को जिसने वर्ल्ड भारूची अहोरा फेडरेशन की नींव को मजबूती दी, जिसने तालीम को सिर्फ ख्वाब नहीं हक बना दी। मिशन एवरेस्ट ये सिर्फ एक प्रोजेक्ट नहीं है, ये उन निखालस, बेगर्स और कौम दर्द रखने वाले संयोजक साथियों की कुर्बानी और मेहनत का नतीजा है, जिन्होंने अपने आज को कुर्बान करके बच्चों का कल संभाला। WBF का यकीन है एक बच्चे को पढ़ाओ, उसकी पूरी नस्लें संवर जाएंगी, क्योंकि WBBF जानता है तालीम से इंसान बनता है, इंसान से समाज और समाज से एक मजबूत कौम बनता है। यही सोच कुरान ए पाक के पहले हुक्म इकरा की तस्दीक है, जिसका मतलब है पढ़ो। WBBF का साफ यकीन है समाज का कोई भी बच्चा ना तो गरीबी की वजह से और ना ही रहनुमाई की कमी से अपनी तालीम में कहीं रुकना चाहिए। और इसी यकीन को अमल में बदलते हुए संस्था ने सिर्फ 6 साल में करीब 5 करोड़ 80 लाख रुपए शिक्षा सहाय यानी स्कॉलरशिप दी गई। ये रकम नहीं थी, ये उन माँ बाप की दुआएं थी जिनके बच्चों ने स्कूल का सपना देखा। ये उन बच्चों की उम्मीद थी जिन्होंने पहली बार किताबों में अपना भविष्य देखा। आज हमारे बच्चे दुनिया के साथ कदम से कदम मिला सकें, इसके लिए सही दिशा, सही मार्गदर्शन जरूरी था। और इसी मकसद से WBBF ने 20,000 से ज्यादा विद्यार्थियों को करियर गाइडेंस दिया। मिशन एवरेस्ट का सपना साफ है, समाज का हर बच्चा कम से कम स्नातक स्तर तक तालीम हासिल करे। और अल्हम्दुलिल्लाह आज WBBF इस राह में बड़ी कामयाबी के साथ आगे बढ़ रहा है। लेकिन कोई भी इमारत तब तक मजबूत नहीं होती जब तक उसकी नींव मजबूत ना हो। इसलिए WBBF ने तालीम की नींव यानी प्राथमिक शिक्षा को मजबूत करने का बीड़ा उठाया। मिशन बुनियत के तहत 170 से ज्यादा प्राथमिक स्कूलों में काम हो रहा है। साथ ही सेकेंडरी और हायर सेकेंडरी स्कूलों को भी जोड़ा गया है, जिसमें भी आज 60 से ज्यादा स्कूलों के साथ मिलकर बच्चों की शैक्षणिक, आर्थिक और तकनीकी प्लानिंग की जा रही है। और जब बात प्रोफेशनल तालीम की आए तो WBBF ने कॉमर्स चैंपियनशिप प्रोजेक्ट शुरू किया ताकि समाज के बच्चे CA, CAS, CMI जैसे बेहतरीन प्रोफेशनल बन सके। आज 500 से ज्यादा विद्यार्थी इस प्रोजेक्ट का हिस्सा है। दूर दराज के गांवों से आने वाले ये बच्चे आज बड़े ख्वाब देख रहे हैं। इंशाअल्लाह साल 2026 में 20 बच्चे मुकम्मल CA बनकर कौम का सर फख्र से ऊंचा करेंगे। और सिर्फ यही नहीं, WBBF
यह भी यकीन करता है कि हर बच्चा सरकारी योजनाओं का पूरा लाभ पाए। वडोदरा, जम्बूसर और भरूच में स्थित WBBF के CSSC सेंटर से सरकारी स्कॉलरशिप की पूरी प्रक्रिया की जाती है। आप जानते हैं, इन्हीं 3 CSSC सेंटर्स के जरिए आज तक 30 करोड़ रुपए से भी ज्यादा की सरकारी स्कॉलरशिप समाज के बच्चों तक पहुंचाई जा चुकी है। और फिर एक ऐसा तबका भी था जो खुद को आने वाले कल में एक उस्ताद, एक शिक्षक के रूप में देखता था। BEd के बाद सरकारी नियमों के अनुसार टीचर एलिजिबिलिटी एग्जाम का सफर आसान नहीं था। WBBF ने ऐसे बच्चों के लिए सेंटर चलाए और अल्हम्दुलिल्लाह बेहतरीन नतीजे सामने आए। ये थे WBBF के जरिए आई शैक्षणिक क्रांति के कुछ नज़ारे। अब हम बात करेंगे कुछ ऐसे विषयों की, कुछ ऐसे प्रोजेक्ट्स की जहां हालात सिर्फ मुश्किल नहीं थे बल्कि रूहों को झंझोर देने वाले थे। WBBF कभी भी ऐसे मुद्दों को नजरअंदाज नहीं कर सकता था। अब आप गौर से देखिए, हम आपको एक ऐसे प्रोजेक्ट के बारे में बता रहे हैं जहां समाज की परेशानियां दिल को चीर देने वाली थी। साथियों, इस्लाम सूद यानी ब्याज को हराम करार देता है, लेकिन आपको किस अल्फाज में बताया जाए वो दर्द, वो दुख जो सूद के जाल में फंसे हमारे समाज ने सहा है। थोड़ी सी रकम ब्याज पर ली गई, लेकिन उसका 2 गुना हिस्सा चुका देने के बाद भी असली रकम मुद्दल बाकी रह जाती थी। और फिर ब्याज वसूलने आने वाले वो माफिया अब सिर्फ दरवाजे तक नहीं, घर के अंदर तक पहुंच जाते थे। उसके बाद की परेशानियां लफ्जों में बयान नहीं की जा सकती। यहाँ तक कि ब्याज लेने वाले घर की माँ बहनों तक भी पहुंच जाते थे। ऐसे परिवार जिनकी गरीबी ने उन्हें इस सूद के दलदल में धकेल दिया था और इज्जत के साथ जीना मुश्किल हो गया था। ये बातें दिल पर जोर से लगी और इन्हीं दर्दनाक सच्चाइयों ने WBBF को गहरी और लंबी सोच में डाल दिया। बस यही वजह थी कि WBBF ने एक ऐसा फैसला लिया जो समाज के लिए उम्मीद की किरण बन गया। साल 2021 में WBBF कोऑपरेटिव बचत और क्रेडिट सहकारी समिति का गठन किया, जिसे भारत सरकार के कोऑपरेटिव एक्ट में रजिस्टर किया गया। इस सोसाइटी का मकसद साफ था, गरीब और मजबूर परिवारों को बिना ब्याज कर्ज उपलब्ध कराना, समाज के छोटे परिवारों को बचत की आदत देना, सूद के जुल्म से आज़ादी दिलाना और रोजगार हासिल करने में कौम को मदद करना। आज 1800 से ज्यादा सदस्य इस सोसाइटी से जुड़े हैं और इसके फायदे हासिल कर रहे हैं। इतना ही नहीं, सोसाइटी ने अलीफ मार्ट की भी स्थापना की है। आज अलीफ मार्ट एक बेहतरीन सुपर स्टोर के रूप में अपनी पहचान बना चुका है। यहाँ हमारे बच्चों को रोजगार मिल रहा है और आने वाले वक्त में इंशाअल्लाह समाज के छोटे व्यापारियों को, विधवा बहनों को और गरीब परिवारों द्वारा बनाए गए खाद्य पदार्थों को बेहतर मार्केटिंग मिलेगी और उनके रोजगार को नया सहारा मिलेगा। यह सिर्फ एक प्रोजेक्ट नहीं है, यह इज्जत से जीने की कोशिश है। यह सूद के अंधेरे से निकलकर हलाल और पाक रास्ते पर चलने का सफर है। WBBF सिर्फ मदद नहीं बल्कि जिंदगियां बदलना जानता है। हमारे समाज की आधी से ज्यादा आबादी औरतों की है, लेकिन बरसों तक उनकी आवाज समाज के केंद्र से कहीं दूर रह जाती थी। WBBF ने उरूज प्रोजेक्ट के जरिए औरतों की सेहत से जुड़े उन मसलों पर काम किया जो अक्सर खामोशी में सह लिए जाते हैं, जैसे कैंसर और दूसरी छुपी हुई तकलीफें। न सिर्फ इलाज और जागरूकता बल्कि नबी करीम के सिखाए हुए उसूलों पर उन्हें इज्जत, पहचान और बराबरी का मुकाम भी दिया। इस पहल ने औरतों को जिंदगी, सेहत और जिम्मेदारियों का सही संतुलन सिखाया और उन्हें दोबारा अपनी सोच, अपनी सेहत और अपने वजूद से जोड़ दिया। साथ ही नबी की सुन्नत तिजारत को आगे बढ़ाते हुए समाज के नौजवानों के लिए विजन 2035 का ख्वाब रखा गया, ताकि उरूज और परवाज के जरिए हमारी औरतें और हमारे नौजवान दुनिया में कामयाबी और दीन पर पूरी मजबूती से कायम रहेंगे। अब हम आपसे विदा लेने से पहले आपको एक ऐसी जगह दिखाना चाहते हैं जहां पहुंचते ही आंखें नम हो जाती हैं और दिल खामोशी से रो पड़ता है। चलिए वर्ल्ड भरूची वहोरा फेडरेशन की एक ऐसी जगह की ओर
जहां जाकर हर आंख झुक जाती है, यानी ममता रिहैब सेंटर। ममता उन बच्चों का घर है जो मानसिक रूप से अक्षम है, लेकिन सच कहें तो ममता सिर्फ एक सेंटर नहीं, माँ की ममता का सहारा है। मैं आपको बताऊं, WBBF ने इसकी शुरुआत की थी। ये वो बच्चे हैं जो दिल के सच्चे होते हैं, जो भला बुरा नहीं जानते, जो इस दुनिया की चालाकियों से बिल्कुल बेखबर होते हैं। न उन्हें इस दुनिया की समझ है, न इस दुनिया के लोगों की, लेकिन उन मासूम बच्चों के भविष्य को लेकर WBBF बेहद फिक्रमंद है। उनका दर्द, उनकी इज्जत, उनका आने वाला कल, ये सब संस्था के लिए बहुत बड़ी चिंता का विषय है। इसी सोच के साथ साल 2022 में WBBF ने एक पायलट प्रोजेक्ट के रूप में ममता रिहैब सेंटर की शुरुआत की, सिर्फ 15 बच्चों के साथ। आज इन स्नेह भरी सफलताओं के बारे में कहा क्या जाए। ममता अस्सलाम वालेकुम યુનુસભાઈ, ખૈરિયત છો? તમે આ એલ્ડરલી ગેટ ટુગેધરના પ્રોગ્રામમાં દર 2 વીકે આવો છો અને તમને અમે જોઈએ જ, તો શું કારણથી તમે આવો છો? શું તમને અહીંયા ખેંચી લાવે છે? બસ એક મોહબ્બત ખેંચી લાવે છે, લોકો જો મુલાકાત કરીએ સારું લાગે હા, દરેક લોકોને આવવું જોઈએ. હા હા, ફાયદો શું થાય તમને? બસ એન્જોય કરીએ, બસ એન્જોય કરીએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. ફ્રેશ થાય. હે, માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો શું એક્ટિવિટીઝ હોવી જોઈએ તમારા ધ્યાનથી અહીંયા? એક્ટિવિટી બધી થઈ જ જતી, ઓલરેડી થાય છે. હા, કેવું બધું અહીંયા શું થાય છે? બધું બધી અહીંયા એક્સરસાઇઝ ને બધું થાય ને સારું હા, થાય. નાટ નજમ, પોએટ્રી ને બધું થાય છે. બીજું કશું નવું હોવું જોઈએ તમારા ધ્યાનથી? હવે એટલે જેટલું આવે એટલું સારું લાગે લોકોને. માશાલ્લાહ, કઈ થયા કરશે ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ, આવા કરજો તમે. ઇન્શાલ્લાહ. ઠીક, જઝાકલ્લાહ. આ આપણા ફજીલાબેન છે, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન નોર્થ વેસ્ટના એડમિનિસ્ટ્રેટર પણ છે અને માશાલ્લાહ બહુ સારી સેવા આપી રહ્યા છે. અને જે આપણું એલ્ડરલી ગેટ ટુગેધરનું એવરી વીકનું આપણું જે ફંક્શન અને પ્રોગ્રામ થાય છે તેના અંદર એ દર વીકે આવે છે. આજે પણ આ મેલ ઓવર 50ના પ્રોગ્રામમાં આવેલા છે. ફજીલાબેન, તમે બહુ ડેડિકેટેડ છો આ ચેરિટીના અંદર અને ઇન્ડિયા પણ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન માટે. તો શું કારણ છે કે તમે આ બધી પ્રવૃત્તિઓના અંદર જોડવાયેલા છો? જસ્ટ કમ્યુનિટીની હેલ્પ કરવા માટે, લોકોને એક કરવા માટે. કોવિડ પછી આપણા બધાની અંદર જે ડિસ્ટન્સ આવી ગયું છે, સો વી જસ્ટ વોન્ટ કે આપણે બધા ભેગા થઈને એકબીજાની સાથે કંધાથી કંધા મિલાઈને ચાલીએ. આપણે કમ્યુનિટીને એક કરવાની છે ને ડિવાઈડ નથી કરવાની. એન્ડ દેટ્સ ધ મેઇન રીઝન કે કમ્યુનિટી માટે જેટલું પણ બની શકે એટલું કરવાની અમે એઝ અ WBBF નોર્થ વેસ્ટ UK તરીકે અમે ટ્રાય કરી રહ્યા છીએ. તમારો ટાઈમ કેવી રીતે તમે ઓર્ગેનાઇઝ કરો છો? ટુ બી ઓનેસ્ટ થોડુંક અઘરું પડે છે ટાઈમ ઓર્ગેનાઇઝ કરવાનો. જસ્ટ બિકોઝ ડેડિકેશન છે, જસ્ટ બિકોઝ કે કરવું જ એની હાઉ. સો આઈ ડુ મેનેજ ઓલ માય ટાઈમિંગ્સ, મારા કામ પરના, ઘરના, કિડ્સના એન્ડ દેન કમ્યુનિટીઝના. જસ્ટ બિકોઝ દિલમાં એવી એક લાગણી છે, દિલમાં એક એવો ઉમંગ છે કે એની હાઉ કમ્યુનિટીએ જે અમને આપ્યું છે એને અમારે પાછું આપવાનું છે. દાઉદભાઈ દલાલ, અસ્સલામ વાલેકુમ. દાઉદભાઈ, તમે અહીંયા દર 2 વીકે આવો છો, તો શું કારણથી તમને એ વસ્તુ ખેંચી લાવે દર 2 વીકે અહીંયા આ પ્રોગ્રામમાં? આપણે એક તો ભરૂચી વોરાની અંદર આપણી યુનિટી બને, બીજું કે એકબીજાને મળે, એકબીજાનો વિચાર એકબીજાને મળે, એકબીજા જોડે દોસ્તી થાય અને આવતા વર્ષોમાં આપણું કંઈ ભરૂચી વોરાનું કંઈ સારું કંઈ વિઝન આવે. તો તમારો અસલ ધ્યેય આપણી વોરા કમ્યુનિટી માટે શું છે? કે યુનાઇટેડ થવાનું અને એનાથી પછી આપણે આગળ વધવાનું, બરાબર? તો આ બધા પ્રોગ્રામ થાય છે, તમને પોતાને જાતે શું ફાયદો થાય છે? એક તો મને જાતે કે જેમ કે ડિપ્રેશન ઘરે બી બેઠા હોય, હા, તો તમે અહીં આવીને તમારું ડિપ્રેશન બી દૂર કરી શકો છો ને તમારી હેલ્થ બી સારી રહે. એ હિસાબે ફ્યુચરમાં અમે બહુ સરસ. હવે સંદેશો શું છે તમારા બીજા આપણા ઘરના લોકો માટે, વડીલો માટે? ખાસ કરીને કે આ પ્રોગ્રામ મેં જ સ્ટાર્ટ કરેલો પહેલાં હાઈ સ્ટ્રીટમાં, પછી આપણે ફ્લેચર સ્ટ્રીટમાં. તો વધારે પણ મારે ઇન્ડિયા જવું પડે એટલે બધા મારા ફ્રેન્ડો
હા એને સ્ટાર્ટ થયું. બરાબર. તો તમારા અહીંથી ઓપિનિયનથી બધાને અહીંયા આવવું જોઈએ, બરાબર ને? જી આવવું અને ભાગ જરૂરી લેવો છે, જોઈએ. જરૂરી હા. છે કેમ આવવું જરૂર જરૂર. જઝાકલ્લા રાહુલભાઈ, જઝાકલ્લા. તમે માશાઅલ્લાહ બહુ સારી રીતે શાંતિથી તમે વિડીયો ક્લિપ સાંભળી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન શું કામ કરે છે, શું એનો ઉદ્દેશ્ય છે. તો યુનુસભાઈ અમદાવાદી જેઓ સંસ્થાના પ્રેસિડેન્ટ પણ હતા, ખૂબ મહેનત કરી. એમની સાથે ઘણા બધા બીજા મહત્વમાં હતા. આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક અને કદરત સદા ફરમાવે. હવે આપણે તમારી પાસેથી ફીડબેક લઈશું. તો આ વર્લ્ડ ભરૂચી ફોરા ફેડરેશનની ક્લિપ જોઈને નંબર 1 તમને કેવું લાગ્યું, તમારી શું સલાહ છે, યા કોઈ સમજ ના પડી હોય તેવું એક એક વાક્યમાં કહેશો. ઇન્શાલ્લાહ મારા અબ્બાસભાઈ દરેક પાસે જશે. કોશિશ કરજો કે તમારા દિલમાં જે વાત હોય કહે. આપણે ઇન્શાલ્લાહ વર્લ્ડ ભરૂચી ફોરા ફેડરેશન ભરૂચને મોકલીશું અને એમને કહીશું કે અમારા યુકેના ઇંગ્લેન્ડની લોકોનું આ કહેવું છે. ક્લિપ જોવા પછી એમને આ ફિલિંગ થયેલી છે. શુક્રિયા. જી હા દાઉદ કાકા, શું છે તમારો ખ્યાલ શું છે? બધા જ આવશે. તમારો અભિપ્રાય શું છે? થઈ રહ્યું માશાલ્લાહ બહુ સારી વસ્તુ છે. મતલબ કે આ ખાસ કરીને જે આ મતલબ કે જેમાં છોકરાઓનું મતલબ કે કરે જવાને અલહમદુલિલ્લાહ બહુ સારી વસ્તુ છે અને બહુ મતલબ કે ગર્વની વાત છે. રાઈટ. તો આ જે દર 2 અઠવાડિયે તમે આવો છો અહીંયા, જી જી, આ એલ્ડરલી ગેટ ટુગેધર, જી, તો તમારો સંદેશ શું છે? બધા પર બીજા ભાઈઓ જોશે ને, તમારો સંદેશો શું છે? સંદેશામાં તો એ મતલબ કે બધા ભેગા થઈ મુલાકાત થાય, વાતો થાય, બહુ સારી વસ્તુ છે. મતલબ કે મસૂરીને એકબીજાને મતલબ કે મળી આવું જોઈએ. તમને જાતે શું ફાયદો થાય છે? આવો છે ફાયદો બસ દિલ જરા ખુશ થાય છે. મતલબ કે બીજાને મળે તો સારું લાગે. ખૂબ ખૂબ માશાલ્લાહ. હા, અને એ માશાલ્લાહ દર 2 વીકે અહીંયા આવે છે અને બહુ એક્ટિવ છે અને ક્રિકેટમાં પણ માશાલ્લાહ બહુ એક્ટિવ હતા. વલીભાઈ, તમે દર 2 વીકે અહીંયા આવો છો માશાલ્લાહ. તમે બધા આપણા વડીલો 50, 60, 70 આવો છો. તમારું અહીંયા આવવાનો મકસદ જાતે તમને પોતાને ફાયદો શું થાય છે અને શું કારણથી તમે દર 2 વીકે 5 થી 7 આવો છો? ફાયદો એ થાય કે પહેલું તો બધા માણસો મળે, મુલાકાત થાય, અને અમે લોકો તો ઉંમર થઈ તેના હિસાબે ટાઈમ બી પાસ કરવાનો હોય તો એક જગ્યા રુસ્તમભાઈ જે આપીશ, પહેલાં તો એમનો મોટો આભાર કહેવાય રુસ્તમભાઈ છે, ઉસ્માનભાઈનો, અને ખાસ કરીને ત્યાં દિલાવરભાઈ છે, મુસ્તાફભાઈ છે, દાઉદભાઈ છે, એ લોકો બી સાથ આપે ને એની સાથે અમારે સાથે. આજની વાત કરું કે આજે મને શોખ છે, હું વહેલો આવ્યો, તમારા માટે થોડું પ્રિપેરેશન મેં બી કર્યું હતું. અમારી જેટલું થાય એટલું કરીએ છીએ. ઉંમરના હિસાબે તો બહુ કરું છું. ઉંમરના હિસાબે અસ્ફાભાઈને ખબર છે, તો અમને ઘણી મજા આવે અને આ રીતે બધા લોકો આવશે અને થાય છે. મતલબ કે મજા આવે છે અમને, અને જે લોકો કરે છે તેમનો ઘણો ઘણો આભાર. દર બધા આપણા જેટલા બી બોલથનના અંદર આપણા ભરૂચી વોરા છે બધાને અહીંયા આવવું જોઈએ તમારા ખ્યાલથી? મારા હિસાબે આવવું જ જોઈએ. આપણી પાસે બહુ મોટી જગ્યા છે ને આખરી મોટી છે, જગ્યાનો કોઈ પ્રોબ્લેમ નથી. ટાઈમનો તમે લોકો સૂત રાખ્યો એટલે ટાઈમ અને જગ્યા માટે કોઈ પ્રોબ્લેમ નથી. તો બધાએ આવવું જોઈએ, એ મારો બધાને એક મેસેજ છે. જો ભાઈ સાંભળા, વલીભાઈએ કીધું કે બધા આવો અહીંયા. 2 ફ્રી સર્વિસ છે, કોઈ અહીંયાથી કોઈ કોન્ટ્રીબ્યુશન નથી મળતું. હાજી સાહેબ, તમારો શું અભિપ્રાય છે? મારો એ જે વલીભાઈએ કહ્યું ને તે પ્રમાણે કે ભાઈ બધાને આવવું જ જોઈએ અને આ પ્રોગ્રામનો ફાયદો લેવો જોઈએ. ખાસ કરીને તમને વાંધો ના હોય તો તમને પૂછું, તમારી ઉંમર કેટલી? મારી 78 ચાલે. 78 ચાલે, માશાલ્લાહ. જુઓ ભાઈ, +50 છે, પણ અહીંયા જો આપણા વડીલ લોકો આવે છે, અલ્લાહ તાલા એમની ઉંમરમાં બરકત આપે અને એમની સેવા કરવાનો આપણને વારંવાર અલ્લાહ તાલા મોકો આપે. નવજવાન, તમારી ઉંમર કેટલી? 42. માશાલ્લાહ. યુર અંડર 50. માશાલ્લાહ. તમે કોઈની સાથે આવેલા છો? કોઈની સાથે આવેલા? માશાલ્લાહ, માશાલ્લાહ. તો તમે જોયું આ બધા આપણા વડીલો છે અહીંયા આગળ. તો આપણા જે નવજવાનો છે બહાર, so what's the message you want to give to them in terms of serving their elders and particularly this sort of events? Over 50 is welcome. Over 50 is welcome. Over 50 is welcome. તો તમે આવ્યા તો તમને કેવું લાગ્યું આ બધા આપણા વડીલોને? ગુડ. માશાલ્લાહ, માશાલ્લાહ. બશીરભાઈ કહીએ તમારે બશીરભાઈ, તમે બહુ છાનાવાના બેઠા છો અને માશાલ્લાહ તમે બી તમે દર વીકે અહીંયા દર 2 વીકે આવો છો. માશાલ્લાહ, તમારી ક્લિપો આપણે જોઈએ છે. તો
ખાસ કરીને આપણી જે વોરા કમ્યુનિટી છે અને તમે જે આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનનું ક્લિપ જોયું તમે તો આખી દુનિયાના અંદર વોરા લોકો માટે તમારો શું મેસેજ કે બધા જ જોશે આ બધી આપણી વિડીયોને જોશે એમના માટે યુનિટી માટે અને આવી બધી એક્ટિવિટીઝ માટે તમારો હું અભિપ્રાય છે ને હું સંદેશો તમારે આપવો છે. Well, I think it's a very good organization throughout the world, and it's been organized by the good peoples as well. They are doing a very good job. Inshallah, keep it going and let it go by. And all these people they are working, they are coming here as well. I think they are doing a very good job, and I am really happy with this. Up to now, we were all wandering around. Now we have the Tuesday. Gathered together. MashaAllah. Over 50 people, maybe. That's fine. MashaAllah. And it should keep on going. MashaAllah. Everybody should go. Do you think this sort of program should be held in every UK town? 100%. I've been to London Inshallah. last week. I was in London, and I was talking to some people there, and I said you should organize as well. MashaAllah. And they said we are trying our best to get. Inshallah. We will give some guidance to everyone. Inshallah. Thank you very much. MashaAllah. અલીભાઈ તમે બી માશાલ્લાહ બહુ એક્ટિવ છો દર વીકે આવો તમે તમારી ઉંમર કેટલી થઈ અલીભાઈ 67 માશાલ્લાહ જો અલીભાઈ હજુ તેટલા જુવાન દેખાય છે અલીભાઈ તમે ક્યાં ગામના અસલ કંબોલીના અને રહો છો અહીંયા બોલ્ટનમાં ક્યાં માશાલ્લાહ તો તમે જે આ પ્રોગ્રામમાં દર વીકે આવો જ તમે બરાબર તમે બધા મળો છો અહીંયા આગળ તો આ બધી જે એક્ટિવિટીઝ થાય તો એ એક્ટિવિટીઝ તમને પર્સનલી ફાયદો શું થાય છે અને કેવી એક્ટિવિટીઝ થવી જોઈએ? ખાસ તો દિલાવરભાઈનું ખાસ હા જેમને મને રસ્તો બતાવ્યો બાકી કોઈ બધા ઘેર બેઠેલા બરાબર બીજ સાથે પેલા બેનનો બી સાથ છે તમારા જેવા વડીલોનું છે એ બધા સાંભળીને આવે છે અને આ કાર્યક્રમ આગળ વધારો ઇન્શાલ્લાહ થશે ઇન્શાલ્લાહ. જી મોહમ્મદભાઈ आप उर्दू समझेंगे ना क्या पठान समझेंगे? उर्दू. नाम क्या आपका? मोहम्मद सिद्दीक. तो आप कितने अरसे से यहाँ पे आते हैं? 2 वीक से आते हैं. यहाँ बोल्टन में रहते हैं? नज़दीक में रहते हैं? आपको यहाँ आने से फ़ायदा क्या है? बहुत फ़ायदा बहुत ये सबसे मिलना जुलना माशाल्लाह मुलाकात करना सब एक्सरसाइज करना सब बहुत सबको आना चाहिए यहाँ पे. आना चाहिए. आपकी उम्र कितनी है? मेरी 61 माशाल्लाह आप हर 2 हफ्ते आएंगे दूसरों को लेके आएंगे ये पूरा हॉल भर जाना चाहिए. देखो सबको बताओ कि ये फ्री सर्विस है कम्युनिटी सर्विस है माशाल्लाह सभी के दिमाग फ्रेश हो जाते हैं माशाल्लाह. ठीक है गुलाम भाई माशाल्लाह આપણા ગુલામભાઈ માશાલ્લાહ આપણા વડીલોમાંથી છે યાકુબભાઈ ગુલામભાઈ ના ભાઈ યાકુબભાઈ વડીલોમાંથી છે અને બોલ્ટનના બહુ પ્રખ્યાત માણસ પણ છે. આપણા બિઝનેસમેન છે યાકુબભાઈ જીવા આપણે વલીભાઈ જીવા જે આપણે ઇન્ટરવ્યૂ લીધી તેમના કઝન થાય. યાકુબભાઈ માશાલ્લાહ તમે તો આખી જિંદગી બહુ એક્ટિવ રહ્યા અને તમારું પૂરું ખાનદાન માશાલ્લાહ કમ્યુનિટી સર્વિસના અંદર દિનના એતબારથી પણ હવે તમે અહીંયા જે રેગ્યુલર 2 વીકે આવો જ તો પહેલો તો તમે સંદેશો આપણા વોરા લોકોને કે આનાથી ફાયદો શું થાય છે અને દરેકને આવી પ્રવૃત્તિઓના અંદર સામેલ થવું જોઈએ કે નહીં? પહેલી વાત એ છે કે વોરાકોમ દરેક વાતમાં બહુ પાછળ છે. દરેક વાતમાં એજ્યુકેશનથી લઈને તમે ગમે ત્યાં જુઓ તો વોરાકોમ બહુ જ પાછળ છે અને એમને એક થઈને બધા સાથે રહીને આગળ વધવાની બહુ જરૂર છે. દરેક ક્ષેત્રમાં ધંધામાં હું રમતગમતમાં હું પોલિટિક્સમાં હું દરેક વસ્તુમાં વોરાકોમને આગળ આવવાની બહુ જરૂર છે અને આવા ફંક્શનો થવાથી એકબીજાના કોન્ટેક્ટમાં આવવાથી વોરાકોમને ઘણો ફાયદો થાય એવો લાગે છે. કારણ કે ઘરમાં રહીને કંઈ થાય નહીં તમે બહાર નીકળો તો જ થાય બોલે એના બોર વેચાય એવું સિચ્યુએશન દુનિયાનું છે અને બધાને ખબર છે. તો દુનિયામાં તમારે એટલી ટ્રાય કરવાની હોય કે ભાઈ દરેક વોરા ભાઈઓએ એકબીજાને સાહસ સહકાર આપવાનો હોય જે આગળ વધતો હોય તેને વધારે આગળ વધારવાનો હોય અને તમારે પોતે બી કોશિશ કરવાની હોય કે આગળ કેવી રીતે તમારે આગળ વધાય છે અને કોમને કેટલો ફાયદો કરાય છે એવું તમારે કરવું. અને વોરાકોમને બહુ જરૂર છે આ બધી વસ્તુની. વોરાકોમ પાસે બધું જ છે પણ એને ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય તે વોરાકોમ હજુ ઘણી જગ્યાએ પાછળ છે ઘણી જગ્યાએ. તો આજે તમે આખો આપણો ભરૂચ જિલ્લો છે સુરત જિલ્લો છે તમે જુઓ કે કોઈ બી તમારી પાસે જોવા જાય તો પોલિટિશિયનમાં કોઈ આગળ નથી
કોઈ એજ્યુકેશનમાં ડૉક્ટર, સર્જન, કોઈ નામી વકીલ તમે બતાવો મને કે કોઈ જ નથી. એ બધી વસ્તુમાં આપણી કોઈને આગળવાની ઘણી જ જરૂર છે. અને આવા બધા ફંક્શનો દર 2 વીકે નહીં, દર વીકે થવા જોઈએ અને વીકમાં 2 વખત થવા જોઈએ. અને જેટલા વધારે લોકો આવશે એટલો વધારે વોરાકોમને ફાયદો થશે. એટલે આટલું બધું તમારે ધ્યાન રાખીને અમુક લોકો હજુ ઘણા શરમાય છે, ગભરાય છે, પાછળ રહે છે, ના રહેવું જોઈએ અને આગળ આવવું જોઈએ. અને પોતાનો વિચાર, પોતાનું કોઈ તમારી પાસે કોઈ આવડત હોય એને અહીંયા તમારે લાવીને બતાવવી જોઈએ. અને હજુ આ ફંક્શનોમાં વધારે એક્ટિવિટી થાય એવી કોશિશ આપણે કરવી જોઈએ કે હજુ વધારે ને વધારે જુદી જુદી જાતની એક્ટિવિટીઓ થાય તો એ એક્ટિવિટીથી બધા બહારના લોકોને સમજ પડે અને વોરાકોમને ફાયદો થાય. જઝાકલ્લા યાકુબભાઈ. ભાઈ જો આ બધાને સંદેશો છે કે આવો અહીંયા અને રિફ્રેશ થઈ જાઓ. માશાલ્લાહ. આપણે વડીલ તમે માશાલ્લાહ તમે બી દર વીકે આવે છે અને તમે આપણા રુસ્તમ મામાના તો માશાલ્લાહ બહુ નજીકના ભાઈબંધ પણ છો, દાઉદભાઈ. તો એક વોરા વડીલ તરીકે આખી દુનિયાની વોરા આપણી કમ્યુનિટી છે તેમને તમારે શું સંદેશો પહોંચાડવો છે? અને ખાસ કરીને ત્યાર પછી બીજો સવાલ કે આપણા જે બોલ્ટનના વોરા લોકો છે તેમના માટે બધી એક્ટિવિટીઝ રાખીએ છે તો એનાથી ફાયદો શું તમને થાય છે ને થવો જોઈએ બીજાઓને? દરેકને ફાયદો થાય છે ને દરેકને આવવું જોઈએ ને એનો ફાયદો લેવો જોઈએ. બીજું કે આજે ટ્યુઝડે હુંજે કો મેલ્ટિંગ પોટની અંદર એક્સરસાઇઝ થાય છે એવરી ટ્યુઝડે. ટેબલા થોડથી આવે છે તો ટીમે હો જવું જોઈએ, એક્ટિવ રહેવું જોઈએ. બરાબર. માશાલ્લાહ, જઝાકલ્લા. રુસ્તમ મામા તમે બહુ મોટી કુરબાની આપો છો તમારી આ જગાને વાપરવા દર વીકે. માશાલ્લાહ તમે આપો છો અને અને અલ્લાહ તાલા તમને જજાએ ખેર આપે. તમારે જેવા તમારી જેવા બીજા એન્ટરપ્રોનોર્સ ને બધા બિઝનેસમેન છે તો આપણી વોરા કમ્યુનિટીને કામમાં આવવા માટે એમને તમારે શું સૂચનો અને સંદેશ આપવા છે? બિલકુલ બધા આપણા વોરા સમાજ એક થઈને દરેકને રીતે પોતપોતાની રીતે હેલ્પ થવી જોઈએ અને બધાને એક થઈને એવું કામ કરવું જોઈએ કે દરેક આપણા સમાજના લોકો છે તે એવું વિચારે કે હા અમારી કમ્યુનિટી છે અને તે અમને સાથ સહકાર આપશે. બસ એ રીતનું ઉઠે એટલે એમને એવું લાગવું જોઈએ કે અમારી સાથે કોઈ છે. સાથ સહકારની આપણે સાથ સહકારની ખાસ જરૂર છે. એ વ્યાજચિહ્ન છે કે આ બરે ગેટ ટુગેધરિંગ નહીં તો પછી આ કન્ટ્રીમાં ભાઈ કોઈની પાસે ટાઈમ નથી. બધા પોતાનો ટાઈમને દબાઈને આવે અને અહીંયા ગેધરિંગમાં જોઈન થાય એવી મારી આશા છે, ઉમ્મીદ છે પહેલાંથી કે આ બને પોતાનું ફિલિંગ શેર કરે, કોઈની પ્રોબ્લેમ હોય તો બી શેર કરે અને એકબીજાને સારું લાગે કે અહીંયા ડિપ્રેશનનો પ્રોબ્લેમ બહુ જ થઈ રહ્યો છે ખાસ કરીને ગયડા લોકોમાં બધામાં. તો આ બને વાતચીત હસી ખુશી વાત કરે, પ્યાર બહુ ખાય બે ઉઠે તો એક જરા સારું લાગે. અને આ બુદ્ધાપણા દિવસો સારી રીતે ગુજરે તો એકબીજાને સારું લાગે કે પેલો આજકાલ બધા જઈ રહેલા છે આના જના ચાલુ રહેલું છે. આ ફિલિંગ બહુ સારું રહે કે પોતાનું ડિપ્રેશન હોય થોડું હોય, સવાલો મૂંઝવણ કરે, એકબીજાને મળીને ખુશી અલ્લાહ પાક એમાં મોહબ્બત દે. અલ્લાહ જમાતના કામને પસંદ કરે છે. બેશક. બસ એટલું જ કહેવાનું. અલ્લાહ યુનાઇટ કરે ને વોરા લોકોને બિલકુલ આખી દુનિયાના અંદર. અને જેવી ઉમ્મતની ખિદમત કરે પૂરી દુનિયામાં એ બહુ મોટું કામ કર્યું. આપણે જે થાય તો સારા શબ્દો બોલીને બી એ લોકોને સહકાર આપવો છે કે અલ્લાહ પાક એમને ઓર મજીદ તોફીક આપે અને આપણા બધાના. જઝાકલ્લા વલીભાઈ. साहे मदीना दो आलम के वाली सारे नबी तेरे दर के सवाली. साहे मदीना जलवे है सारे तेरे ही दम से
बाकी हर एक से बाकी हर एक से नक्शे ख्याली सारे नबी तेरे दर के सवाली साहे मदीना तेरे लिए ही दुनिया बनी है नीले फलक की चादर तनी है नीले फलक की चादर तनी है तू अगर ना होता दुनिया थी खाली सारे नबी तेरे दर के सवाले साहे मदीना मजहब है तेरा सबकी भलाई मसलक है तेरा मुश्किल कुसाई मसलक है तेरा मुश्किल कुसाई दोए कबली उम्मत की हंसता हाले सारे नबी तेरे दर के सवाले साहे मदीना और आखिर में तूने जहाँ की महफिल सजाई तारीकियों में सम्मा जलाई तारीकियों में सम्मा जलाई हर सीमत छाई थी रात काली सारे नबी तेरे दर के सवाले साहे मदीना यसरत के वाली सारे नबी तेरे दर के सवाले साहे मदीना આ ગઝલ લખેલી છે આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનનું આ મારી ચોથી ગઝલ છે અમારી ચોથી ગઝલ છે ઓકે તો હું તમારી સામે રજૂ કરું છું વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન મસ્તી મોહબ્બત અને સેવા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનનું નામ પડે એટલે ચહેરા ખીલી જાય વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનનું નામ પડે એટલે ચહેરા ખીલી જાય અહીં મળવા આવો અને નવા મિત્રોને મળી જાય અહીં મળવા આવો એટલે નવા મિત્રો મળી જાય કોઈ પૂછે આટલી એકતા ક્યાંથી લાવો છો યાર કહીએ એકવાર વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનમાં આવો પછી પૂછશો નહીં વાર યાર કહીએ એકવાર વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનમાં આવો પછી પૂછશો નહીં પરિવાર સેવામાં આગળ ખવડાવવામાં પણ તૈયાર વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના લોકો જરા અલગ પ્રકાર નોર્થ વેસ્ટના મિત્રો પણ અજબ અંદાજ મળે તો લાગે પણ વર્ષો હોય એવો સંગાત મળે તો લાગે જાણે વર્ષોનો હોય સાત સંગાત ગરીબ યતીમ વિધવાઓને જે બને સહારો એવા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન સૌને હોય ગર્વ અપાડો યતીમ ચહેરા પર સ્મિત વિધવાઓના દિલમાં આસ એ જ તો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની સેવાનો સારો પ્રકાશ ગૂગલ પાસે જવાબો હશે લાખો કરોડો પણ
આપણે વર્ડ ભરૂચી વોરા ફેડરેશન પાસે પોતાના લોકો છે કરોડો, પણ વર્ડ ભરૂચી વોરા ફેડરેશન પાસે પોતાના લોકો છે કરોડો. હાસ્ય, ખુશી અને પ્રેમનો અહીં વરસાદ, હાસ્ય, ખુશી અને પ્રેમનો અહીં વરસાદ. વર્ડ ભરૂચી વોરા ફેડરેશન સાથે દરેક દિવસ લાગે ઈદનો તહેવાર. વર્ડ ભરૂચી વહોરા ફેડરેશન સાથે દરેક દિવસ લાગે ઈદનો તહેવાર. હવે આખીરમાં છે કે પથિક કહે દુનિયામાં ઘણા ગ્રુપ જોયા ભાઈ, પથિક કહે દુનિયામાં ઘણા ગ્રુપ જોયા ભાઈ, પણ વર્ડ ભરૂચી વહોરા ફેડરેશન જેવું દિલવાળું પરિવાર બીજું ક્યાંય ના દેખાય. પણ વર્ડ ભરૂચી ફેડરેશન જેવું દિલવાળું પરિવાર બીજું ક્યાંય ના દેખાય. બરાબર ને? આજકાલ આપણા એમાં મોબાઈલ આવી ગયો છે. આ મોબાઈલ છે ને હું આપણી પત્ર લગાવી એના વિશે મેં લખ્યું છે. હું કહ્યું કે આ બી ભાઈ છે ને તમારા મુસાભાઈ તમારા ગામના મુસ્તાક પટેલ સુરતવાળા કે જે હલો મુસ્તાક પટેલ સુરતવાળા જે લેખક પત્રકાર અને મોટિવેશન છે અને ઇઝ વેરી ગુડ બિઝનેસમેન ઓલ્સો હે. તો તેમને મારી પાસે લખીને મોકલેલું છે તે તમારી પાસે જુઓ. મોબાઈલ મહારાજ ઘરમાં મોબાઈલ આવ્યો ત્યાંથી કમાલ થઈ ગયો ભાઈ. ઘરમાં મોબાઈલ આવ્યો ત્યાંથી કમાલ થઈ ગયો. માણસથી દૂર થયો, સ્ક્રીનનો ગુલામ થઈ ગયો. માણસથી દૂર થઈ ગયો અને સ્ક્રીનનો ગુલામ થઈ ગયો. ઘરમાં બેઠા હોય 4 જણ, ચારે ચૂપચાપ બેસી રહે, બરાબર ને? વોટ્સઅપનો ગ્રુપ જાણે બહાલો પરિચય થઈ ગયો. જમવાનું ભલે ઠંડુ પડે, ચાય ભલે ઠંડુ પડે, જમવાનું ભલે ઠંડુ પડે, પહેલાં સેલ્ફી જરૂર થઈ જાય. સેલ્ફી જરૂરી થઈ ગઈ. રોટલો પર જાણે કેમેરાનો પહેલો અધિકાર થઈ ગયો. સવારે ગુડ મોર્નિંગની સાથે ફૂલોનો વરસાદ પડે. પણ પડોશીને કેમ છો કહેવાનો દુષ્કાળ થઈ ગયો. મેદાનમાં રમતું બાળક હવે ક્યાં જોવા મળે? અંગૂઠો ખેલાડી પણ વિશ્વ પ્રખ્યાત થઈ ગયો. મહેમાન ઘેર આવે તો પણ નજર ફોનમાં રહે. ચાનો કપ ઠંડો થઈ ગયો પણ સ્વાદ બેકાર થઈ ગયો. હવે પહેલા ફોટો પડે પછી કોળીઓ ગળામાં જાય. સ્વાદ કરતા પોસ્ટનો મહિમા હવે અપાર થઈ ગયો. પુસ્તકો ધૂળ ખાતા થઈ ગયા ને જ્ઞાન ગૂગલમાં સમાઈ ગયું. 2-4 વિડીયો જોઈને તેઓ પંડિત થઈ ગયા. સોશિયલ મીડિયાનો રોગ બધા સમાજને લાગી ગયો. નાસ્તા કૂદતાને જોઈ સમજદાર લાચાર થઈ ગયો. હવે આ સમજો. જ્ઞાન કરતા ફોલો અને ફોરવર્ડ વ્યાપાર બની ગયો. બિચારો સાચો માણસ હવે ખોટો માણસ થઈ ગયો. અને આખીમાં છે મુસ્તાક કહે મિત્રો જરા માથું ઊંચું કરીને જુઓ. માણસને છોડી મોબાઈલ સૌનો પરિવાર થઈ ગયો. મોબાઈલ હાથમાં રાખો એનો ક્યાંય કોઈને વાંધો છે. માણસ કરતાં મોબાઈલ મોટો એ વિચાર થઈ ગયો. થેન્ક યુ વેરી મચ. ફટીક સાહેબ સરસ ભરૂચી વોરા વિશે અને બીજી અન્ય મોબાઈલ વિશે સત્યમ કીધું. હવે આપણે પ્રોગ્રામના મોહમ્મદભાઈને લઈશું, પછી અબ્દુલ રસીદભાઈને લઈશું. એમનો એક વિચાર છે કે તમારે કોઈ જગ્યાએ બહાર ફરવા જવું હોય તો આપણે એ રીતનું આયોજન રાઉતભાઈ અને બધા કરીશું. એ રીતનો વિચાર છે.
હવે તમારી ઉપર છે, તમે જણાવજો ફઝીલાબેનને ગ્રુપમાં કે અમે જતા પહેલાં તમારા કેટલા લોકો રેડી છે, તો એ પ્રમાણે આગળ આપણે એને કોશિશ કરીશું અને તમને આ 3Dમાંથી એક બહાર લઈ જવાની પણ કોશિશ અમે કરીશું અગર તમે તૈયાર હોય તો. ઠીક છે. હવે હું મોહમ્મદભાઈને કહીશ કે એક નાની સમજી હજર સાહેબ. ચલો ભાઈ સાંભળો મોડે રાખો માઇક મોડા ભાઈ ના નહીં સાંભળો આ નબીના નામ પર જ છે ભાઈ. माशाअल्लाह क्या कहना, सुबहानल्लाह क्या कहना, माशाअल्लाह क्या कहना, सुबहानल्लाह क्या कहना. आमिना बीवी के घर आया, आमिना बीवी के घर आया, नूर खुदा का क्या कहना, माशाअल्लाह क्या कहना, सुबहानल्लाह क्या कहना. काली काली जुल्फे हैं, काली काली जुल्फे हैं, रोशन रोशन मुखड़ा है, काली काली जुल्फे है, रोशन रोशन मुखड़ा है. आमिना बीवी लाल तेरा, बीवी लाल तेरा जैसे चांद का टुकड़ा है, माशाअल्लाह क्या कहना, सुबहानल्लाह क्या कहना. दाई हलीमा चूम के बोली, दाई हलीमा चूम के बोली, रूए देवा क्या कहना, माशाअल्लाह क्या कहना, सुबहानल्लाह क्या कहना. उनके एक इशारे पर सूरज दौड़ के आता है, उनके एक इशारे पर सूरज दौड़ के आता है. चांद भी आनन पानन में दो टुकड़े हो जाता है, चांद भी आनन पानन में दो टुकड़े हो जाता है. पढ़ते हैं कंकर पत्थर भी, करते हैं कंकर पत्थर भी, उनका कलमा क्या कहना. दुनिया में तशरीफ नबी जब लोगों पर आए हैं, दुनिया में तशरीफ नबी लोगों जब आए हैं, पूरो इल्म और मलक पहले सलामी लाए हैं. करता है ताजीब नबी की, करता है ताजीब नबी की, झुककर काबा क्या कहना, माशाअल्लाह क्या कहना, सुबहानल्लाह क्या कहना. मक्का से हिजरत करके आप मदीना जब पहुँचे, मक्का से हिजरत करके आप मदीना जब पहुँचे, पहले इस्तकबाल के नबी के लोग घरों से निकल पड़े, पहले इस्तकबाल बोले नबी लोगों से घर से निकल पड़े. दौड़ पड़ा अनवार घर का बच्चा, बच्चा क्या कहना, दौड़ पड़ा अनवार घर का बच्चा, बच्चा क्या कहना. प्यार नबी की आमद से पहले जबान घबरा उठे, प्यार नबी की आमद से पहले जबान घबरा उठे. देख के उनकी हिम्मत को, देख के उनकी हिम्मत को
ऊँट गाने ठर्रा उठे ऊँट गाने ठर्रा उठे ऊँट गाने ठर्रा उठे माशाअल्लाह क्या कहना सुभान अल्लाह क्या कहना माशाअल्लाह क्या कहना सुभान अल्लाह क्या कहना आमिना बीबी के घर आया नूर खुदा का क्या कहना माशाअल्लाह क्या कहना सुभान अल्लाह क्या कहना फूल खुशबू चांद जुगनू कहकशा भी साथ है फूल खुशबू चांद जुगनू कहकशा भी साथ है ये जमीन साथ है वो आसमां साथ है और इसलिए जन्नत के जैसा लग रहा है मेरा घर मेरे बच्चों के अलावा मेरी माँ भी साथ है ए मोहब्बत तेरे अंजाम पे रोना आया ए मोहब्बत तेरे अंजाम पे रोना आया जाने क्यों आज तेरे नाम पे रोना मोहब्बत यूं तो हर शाम उम्मीदों में गुजर जाती है आज कुछ बात है जो शाम पे रोना आया ए मोहब्बत तेरे अंजाम पे रोना आया क्या हंसी ख्वाब दिखाया था मोहब्बत ने हमें खुल गई आँख तो ताबीर पे रोना आया खुल गई आँख तो ताबीर पे रोना आया जब हुआ जिक्र जमाने में मोहब्बत का सकी मुझे अपने दिल नाकाम पे रोना आया ए मोहब्बत तेरे अंजाम पे रोना आया આપણા પ્રોગ્રામ અંદર સૌપ્રથમ તમે આવ્યા તેમનો બધાનો શુક્રિયા અદા કરું છું આવા આવતા રહીજો અને કરતા રહીજો એકાદ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ એવું છે કે બે પ્રોગ્રામ નેક્સ્ટ પ્રોગ્રામ 4 ઓગસ્ટ અને પછી 17 ઓગસ્ટ બે પ્રોગ્રામ છે તો હવે નેક્સ્ટ પ્રોગ્રામ યાદ રાખજો 4 ઓગસ્ટ 4 ઓગસ્ટ સેમ ટ્યુઝડેના સેમ ટાઈમ 5 થી 7 તમે જલ્દીથી ફજીલાબેનને ટેસ્ટ કરી દીજો કેટલા અવેલેબલ છે અને બીજા ભાઈઓની પર કોશિશ કરજો માશાલ્લાહ હવે આ ફી સબીલિલ્લાહ માશાલ્લાહ ફ્રી બિરયાની છે અશફાકભાઈ માશાલ્લાહ જો ઉસ્માનભાઈ માશાલ્લાહ આ ઉસ્માનભાઈ આપણા ફ્રી સેન્ટરના અમારા વલભલજીવાળા ફેડરેશન નોર્થ વેસ્ટના ચેરમેન છે એમની પાસે આપણે થોડું સાંભળીશું પછી ઇન્શાલ્લાહ આ દિલાવરભાઈ નબીપુરના છે એમની પાસેથી આપણે કંઈ સાંભળીએ એમના પેલા ખાઈ લેવા દઈએ ખાઈને માશાલ્લાહ How are you, young man? Are you okay? Urdu, Gujarati? Gujarati? MashaAllah. Who naam? Mustaqim. Mustaqim. બોલતન થી? Yeah. MashaAllah. ડરવી ક્યાં આવો તમે? ડરવી આવી? ના, ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો. હા, MashaAllah. એક શું થાય તમારા વાલી સાહેબ? ના, કેરળ છું. ઓ તમે કેરળ છો એમ? MashaAllah. તો તમે કેરળ છો તો તમારી પાસેથી મારે અભિપ્રાય જોડે છે. આ તમે આ પકડો લો, આ વાત સાંભળો. તો આ તમે અહીંયા જે આપણા બધા વડીલો જોવો છો તો એમની જિંદગી એમની જે ઇનકેપેબિલિટી એમની આ ઉંમરના અંદર તો તમારો અભિપ્રાય શું છે કે આવા બધા પ્રોગ્રામ
કેવા થવા જોઈએ ને એની એક્ટિવિટીઝ બધી કેવી હોવી જોઈએ? માશાલ્લાહ મેં આજે જોયું કે અહીંયા બધા વડીલ લોકો ભેગા થાય છે તો ઓબ્વિયસલી હવે વડીલ લોકો ઘરમાં વધારે તો પેલું ડિપ્રેશનનો અહીંયા વધારે શિકાર થાય તો હવે બહાર આવે બધાને મળે તો મેન્ટલી ને બહુ ફ્રેશ ફીલ થાય એન્ડ આવી એક્ટિવિટી બધી કરે. મેં જોયું હતું કે બધા યોગા એક્સરસાઇઝ કરે તો એમની બોડીમાં એવી ફ્રેશનેસ આવે ને સારું લાગે. માનસિક રીતે એ લોકોને શું ફાયદો થાય આવી બધી ઇવેન્ટ્સ ને પ્રોગ્રામમાં આવે તો? માનસિક રીતે બહુ ફરક પડે કે અભી આ પ્રોગ્રામમાં આવ્યા હવે ઘેર જશે એટલે એકદમ ફ્રેશ ને ખુશ ફીલ કરશે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આવવાનું હશે તો ખુશી ખુશી આવશે. તો આવા લોકોને બહાર આવીને બધાને મળે તો એમને વધારે ખુશી થાય. તો તમે જે તમે નહીં અભી કીધું નહીં તે તમે નોટ કરીશું અમને લઈને આવ્યા છે સરને કહી દીધું. ઓકે. તમે જે આ ઓબ્વિયસલી જે કેર કરો છો આના અંદર તમે આ બધા ઓવર 50 અમુક 60 70 સુધીના આપણા બધા વડીલોને જોઈ રહેલા છો તો આ બધા જોશે, એમના દીકરાઓ દીકરીઓ જોશે, એમના પોતરા પોતરીઓ નવાસાઓ નવાસીઓ જોશે, એમના માટે તમારે શું સંદેશ આપવો છે? મારો મેસેજ એ છે કે જેટલા એમને પ્રોત્સાહિત કરો અને આવા ઇવેન્ટને મોકલો તો એમના માટે સારું છે. એમને તમે સાથે લાવો એન્ડ એમને આવા બધા એક્ટિવિટીઝમાં જોઈન કરો તો એમના માટે સારું બેટર છે. કોઈ ખાસ સંદેશો તમારા વોરા આપણી વર્લ્ડ ભરૂચી વોરા કમ્યુનિટીને કંઈ આપવો છે અહીંયા દુનિયા ખાતે ગ્લોબલી? હા, મેં માશાલ્લાહ જોયું કે બહુ સારું કામ કરી રહેલા છે તો આ જ રીતે આગળ કામ કરતા રહે તેવી જ આશા છે. ખુશી થઈ આવું જોઈને કે બહુ સારું કામ કરી રહેલા છે. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. આપણે દિલાવરભાઈ પાસે ગયા. દિલાવરભાઈ સર્વિંગ કરે છે. દિલાવરભાઈ સર્વિંગ કરતાં કરતાં કંઈ બોલો લો, પકડો. શું બોલું? આ પકડો. ચાલો કંઈ નહીં, ચાલો કંઈ નહીં, કંઈ નહીં, તમે સર્વિંગ કરી આપો, પહેલાં સર્વિંગ કરી આપો. આપણે ફજીલાની આ બાકી છે. માશાલ્લાહ આપણા વડીલો ખાઈ રહેલા છે. અલીભાઈ તીખી છે કે કેવી છે? બરાબર માપની છે? माशाल्लाह. हाँ हाजी साहब कैसा लगा खाना, कैसा लगा आपके लिए? ठीक है माशाल्लाह. आप दूसरों को भी ले आओ. आपके दूसरे भाई थे वो नहीं आए, गुज़िश्ता थे ना 4-5, उनको सबको ले आओ. अच्छा ठीक है, ठीक है, ठीक है. मोहम्मद भाई તમે वो છોના મોના બેઠા છે. માશાલ્લાહ કેવું લાગે આ પ્રોગ્રામ? હે માશાલ્લાહ માશાલ્લાહ. મોહમ્મદભાઈ આપણા બ્લેકબોર્ડ રોડ પરથી આવે છે અને માશાલ્લાહ દર વીકે આવે છે, દર 2 વીકે. અલ્લાહ આમીન આમીન. જજાકલ્લાહ જજાકલ્લાહ. કંઈ સંદેશો આપો છે તમારે ખાટા ખાટા? અલ્હમ્દુલિલ્લાહ દરેકને અમારા સલામ આપો, બધા ખુશ રહે એવી રીતે આ આમીન પ્રોગ્રામ આમીન જોઈને આમીન ખુશ રહે આમીન અને બીજાઓને પણ મોકલે. આમીન આમીન. જજાકલ્લાહ જજાકલ્લાહ. દાઉદ કાકા તીખું છે કે કેવું છે? ના માશાલ્લાહ બહુ સારું છે, વેરી ટેસ્ટી. માશાલ્લાહ માશાલ્લાહ માશાલ્લાહ. કશી પરેજી તો નથી ને? ના ના અલ્હમ્દુલિલ્લાહ. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. હાજી સાહેબ તમે બહુ છોડાવાના બેઠા. તમે કયા આગળ છો? બોલ્ટનમાં? બોલ્ટન અહીં લંડન સ્ટ્રીટ. લંડન લંડન સ્ટ્રીટમાં. અચ્છા અચ્છા અચ્છા. બશીરભાઈ ભાઈ માશાલ્લાહ માશાલ્લાહ. કેવો લાગે પ્રોગ્રામ? બહુ સારું લાગ્યું માશાલ્લાહ. બધા જણ મોહબ્બતથી રહે, માશાલ્લાહ. સારું કાયમ લાગે. રાખે અલ્લાહ અલ્લાહ કાયમ રાખે, સેહતની રાખે, તંદુરસ્તની હાથે રાખે. જી બશીરભાઈ તમે ખાતા નથી? ના ખાયું હે કેવો માશાલ્લાહ. તમે દર 2 વીકે પ્રોગ્રામ આવે માશાલ્લાહ. બહુ સરસ મજાનો. અલ્લાહ તમને જજાય ધ્યાન આપે. માશાલ્લાહ માશાલ્લાહ. યાકુબભાઈને પછી બોલીએ આપણે. માશાલ્લાહ જો આપણા બધા વડીલો ખાઈ રહેલા છે. બસ 5 થી 7નો પ્રોગ્રામ, બધા જ ખુશ છે અને ફરવાડીને જશે. ભાઈ આપણો ઉસ્માનભાઈ પટેલ કેશવનવાલા છે, આ 3D સેન્ટરના માલિક છે. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન નોર્થ વેસ્ટ યુકેના ચેરમેન પણ છે. માશાલ્લાહ ઘણી સારી સેવા આપી રહ્યા છે. પોતાનો વખત જાન માલ અને બધું જ કોમ માટે ભોગ આપી રહેલા છે. તો એમનાથી આપણે કંઈ સવાલ કરીએ. સૌપ્રથમ તો ઉસ્માનભાઈ તમારો બહુ મોટો આભાર. તમે વખત આપ્યો, આ તમારું વેન્યુ તમે દર વીકે
મફત અને બીજી ઇવેન્ટોને પર તમે પણ ફી સબીલીલા આપો છો, ખાવાનું તમારી તરફથી, બીજો બધો ખર્ચો તમે ઉઠાવો છો. અલ્લાહ તમને એમને ખૂબ ખૂબ બદલો આપે. હવે આ તમે બધું કરી રહેલા છો, અલ્હમ્દુલિલ્લાહ તમે અલ્લાહ માટે જ કરો છો. તમારા દિલના અંદર એ વિશે શું તમને એનું ફિલિંગ થાય છે? અસ્સલામુ અલૈકુમ અબ્બાસભાઈ, જઝાકલ્લા અટેન્ડિંગ ધીસ પ્રોગ્રામ, અને આજે તમે રેકોર્ડિંગની જે સર્વિસ કરી રહ્યા છો અલ્હમ્દુલિલ્લાહ ઇઝ ફેન્ટાસ્ટિક. આજે તમારો સવાલ છે એ સવાલનો જવાબમાં એક જ વસ્તુ કહું છું કે આ ખિદમત એ ખલ્ક છે, અને બસ કંઈ ને કંઈ નાનું મોટું કામથી એક અલ્લાહ આપણો રાજી થઈ જાય એના માટે જ આપણે કામ કરી રહ્યા છે. બસ દુઆ કરો કે અલ્લાહ તાલા આપણું આ કામ આપણા પાસેથી આ ખિદમત લે અને આ લોકો આપણાથી ખુશ થાય. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. હવે ઉસ્માનભાઈ, માશાલ્લાહ આટલા બધા આપણા વડીલો આવે છે, તો તમારા પોતાના વાલિદ સાહેબ પણ અહીંયા હાજર છે, તો આ જોઈને તમને શું અહેસાસ થાય છે? બસ આ જો તો એવું થાય છે કે આજે આ એલ્ડર લોકોનો આયરો વાળો છે, કાલે આ પોઝિશનમાં આપણે આવવાનું છે. બસ અલ્લાહથી એવી એક જ દુઆ છે કે અલ્લાહ તાલા આપણને બધી જ નહેમતોથી નવાજે અને ચાલતે ગળે ઉઠાવ કરે. બિકોઝ અહીંયા એટલા એવા લોકો પણ આવી રહ્યા છે આપણે આ કમ્યુનિટીની અંદર કે જે ઘેરે એનો ટાઈમ નથી થતો, કે કોઈને કેમ છો એવું પૂછવા માટે પણ કોઈ જતું નથી. તો યસ, એલ્ડર લોકો જે આગળ આવે એકબીજાને મિંગલિંગ કરે, એકબીજા સાથે વાતો કરે અને એમનો સારો એવો ટાઈમ પસાર કરાવી રહ્યા છે. તો બસ એ જ છે રીતિ કે ભાઈ આ એલ્ડરલી લોકો સારી રીતે એમનો ટાઈમ કાઢે. હવે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન જે આપણી પેરેન્ટ ચેરિટી ઓર્ગેનાઇઝેશન જે ઇન્ડિયાના અંદર છે, હમણાં આપણા વડીલોએ 15-17 મિનિટની ક્લિપ પણ જોઈ, માશાલ્લાહ ઘણા પ્રભાવિત થયા, એમના બધા કામો જોયા. એમને તમારે એક તો એમને તમારે શું સંદેશો મોકલવો છે તે એક સવાલ. બીજો સવાલ, આપણી વોરા ભરૂચી કમ્યુનિટીને યુકેના અંદર અને નોર્થ વેસ્ટના અંદર ખાસ કરીને તમારે શું એક ચેરમેન તરીકે સંદેશો આપવો છે? ભાઈ, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઇન્ડિયા ખાતે અલ્હમ્દુલિલ્લાહ બહુ અલગ અલગ ઓર્ગેનાઇઝેશન અને ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યું છે. યુકેની અંદર આપણે 2-3 ડિપાર્ટમેન્ટ જે માતૃમંદિર છે, એક એલ્ડરલી ગેટ ટુગેધર છે, મીડિયા એક છે, એવી રીતે 2-3 પ્રોજેક્ટ આપણે સારું કરી રહ્યા છે. આપણો સંદેશ તો એનો એ છે કે લેટ્સ યુનાઇટ, અને યુનાઇટ થઈને આપણે દરેક ટાઉન નોર્થ વેસ્ટના અને યુકેના જ્યાં ભરૂચી ગુજરાતીઓ વસતા હોય એ તે વિસ્તારની અંદર આવું કંઈ કમ્યુનિટી ગેટ ટુગેધર હોય, એવરી વીકમાં 2-3 વખતે ભેગા થાય અને એનો લુફ્ત ઉઠાવે, અને એલ્ડરલી લોકો પોતાના ટાઈમ સાથે મળીને વિતાવે. એ જ મારો મેઇન ધ્યેય છે. જઝાકલ્લા જઝાકલ્લા. તો આ પ્રોગ્રામ દર 2 વીકે થાય છે, માશાલ્લાહ ઉમ્મીદ છે કે વધતો પણ જશે. તો છેલ્લો સંદેશો તમારો એક આપણી કમ્યુનિટી માટે, ખાસ કરીને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન, કે આપણા બધા બહુ ઇસ્યુઝ પણ છે, તો એ ટાકલ કરવા માટે આપણે કેવો અપ્રોચ વાપરવો જોઈએ અને એના માટે કેવા રસ્તા આપણે અપનાવવા જોઈએ? તમારા એક લીડરશિપ એંગલથી તમે એ વસ્તુનો કંઈ જવાબ આપો. એક વસ્તુ તો મારું ક્લારિફાય હતું કે એ આપણા જે પ્રોજેક્ટ થાય છે તે એવરી 2 વીકે ને એવરી વીકે થાય છે. એક વીકે માણસોનો થાય છે ને એક વીકે લેડીઝનો થાય છે. અલ્હમ્દુલિલ્લાહ લેડીઝ ઓલવેઝ ટર્ન આઉટ ટુ બી મોર દેન અ મેન. મેનમાં 50-60-70 માણસ આવે છે, જ્યારે લેડીઝમાં અમુક વખતે 100ની ઉપર નીકળી જાય છે. હવે જે તમારો સવાલ છે એનો જવાબ મારો એક જ અંદર છે કે એક પ્લેટફોર્મ પર આવો, એક જૂથ બનો અને સાથે રહીને કામ કરો અને સાથે રહીને કમ્યુનિટીને લઈને સાથે ચાલો. આ એ જ આપણો એક મેસેજ છે. અને ઇન્શાલ્લાહ વી આર રેડી ટુ, અવર આર્મ્સ આર ઓપન and we wanted to welcome everybody on one platform as a Bharuchi Wora Federation. માશાલ્લાહ, જઝાકલ્લાહ ઉસ્માનભાઈ, અલ્લાહ તમને જઝાએ ખેર આપે. આ આપણા દિલાવરભાઈ નબીપુરવાળા છે, અને એ પણ આપણી વોરા કમ્યુનિટીના એક વડીલ તરીકે છે, બોલ્ટનના છે. એમનાથી આપણે કંઈ સવાલ કરીએ. અસ્સલામ વાલેકુમ દિલાવરભાઈ. દિલાવરભાઈ, તમે અહીંયા દર 2 વીકે આવો છો આ પ્રોગ્રામના અંદર, માશાલ્લાહ તમે બહુ પ્રોમિનન્ટ એક તો આપણી વોરા કમ્યુનિટીના એક લીડર તરીકે છો અને બિઝનેસમેન પણ છો. તો તમને અહીંયા આવવાથી ફાયદો શું થાય છે?
અહીંયા બધી ફાયદો એ કે બધા મળે, મુલાકાત થાય, સારું લાગે, ડિપ્રેશનમાં ના આવાય, મુલાકાત થાય તો બહુ સારું લાગે ને આ બહુ જરૂરી છે આ ઉંમરે. બરાબર. એમ તો મુલાકાત ન થતી, અબ્બાસભાઈની જ કઈ ટાઈમ પછી મુલાકાત થાય. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. હવે જો આટલા બધા આવેલા છે આપણા વડીલો, આપણે બી એક વખતના અંદર જવાના હતા, હવે આપણે બી કે તેમ કે ટેન્શનો થઈ ગયા. હા, આપણે ઉંમરમાં જવા માંડ્યા. તો માશાલ્લાહ તમે તો કાફી હેલ્ધી પણ છો, પણ જે બિચારા આપણા લોકો થોડાક માજૂર છે ને એ છે, તો એના વિશે તમારો શું ખ્યાલ છે કે આવી બધી પ્રવૃત્તિઓથી એમને ફાયદો થાય છે અને કેવો ફાયદો થાય છે? એમના માટે જે આ તમે બોલ્યા કે જે અલ્લાહ તાલાએ જે થોડા ડિસેબિલિટી છે તેમના માટે બહુ જરૂરી છે. તેમને આપણા કરતાં વધારે મજા આવે, કારણ કે ઘરે રહીને ડિપ્રેસ થઈ જાય એકાંતમાં. આ બહુ જરૂરી છે ઉંમરમાં. તો આ પ્રોગ્રામ આપણે દરેક ટાઉનમાં થવો જોઈએ? દરેક ટાઉનમાં થવો જોઈએ ને બધાને મેસેજ આપો કે આવે. હા, કારણ કે તમે ફ્રી સર્વિસ છે. તમે જ સંદેશો આપો, આ બધા સાંભળશે. હા ભાઈ, બધાને વિનંતી છે કે આવો પ્રોગ્રામ એટેન્ડ કરો. પ્રોગ્રામ પછી ખાવાનું મળે છે, માશાલ્લાહ, બધી ફ્રી સબીલિલ્લાહ. ફ્રી સબીલિલ્લાહ. માશાલ્લાહ, જઝાકલ્લાહ દીલા. નાસ્તો, રિફ્રેશમેન્ટ, માશાલ્લાહ, ફ્રેશ થઈ જવાય. માશાલ્લાહ, ખરી વાત છે ને, બહુ જરૂરી છે ને. ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે આ વધશે ઇન્શાલ્લાહ. અલ્લાહ તમને જજાએ ખેર આપે ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ. તમે ખિદમત આપો તે બધા બસ અલ્લાહ તાલા કબૂલ કરે. જઝાકલ્લાહ ભાઈ, દિલાવર જઝાકલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ. તમારું નામ શું? મારું નામ છે મુશ્તાક અહેમદ ચિશ્તીથી લોકોને ઓળખે છે, અને મારું ગામ જંગા, અને લગભગ 48-50 વર્ષ થઈ ગયા આ કન્ટ્રીમાં. માશાલ્લાહ. બોલ્ટનમાં ક્યાં રહો છો? બોલ્ટનમાં હું અહીંયા ડર્બી સ્ટ્રીટમાં આપમાં રહું છું. ડર્બી સ્ટ્રીટ. તો તમે આ પ્રોગ્રામમાં દર વીકે આવો? દર 2 વીકે? દર 2 વીકે ઇન્શાલ્લાહ. તો તમે શું પ્રવૃત્તિઓ અહીંયા કરો તો શું તમારું કામ હોય? બહુ મારું આ નાચી પડવાનું, અને બીજું કંઈ ગઝલ, કવિતા, આ તે બધું જે કંઈ હું થોડું ઘણું લખું છું તે આ લોકોને સંભળાવું છું. ત્યાં તમને જે બધું જે ગઝલોનો અને પોએટ્રીનો જે શોખ છે બચપનથી તમને? જી 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 જી. અલ્હમ્દુલિલ્લાહ બચપનથી આ શોખ હતો, પણ અહીંયા આવીને જરા વધારે થયો એટલે પછી એને મેં ઉજાગર કર્યો. તો અલ્લાહ એ મેં મતલબ કે સારા અલ્લાહનો, અને પછી આગળ વધારી. પુસ્તકભાઈ, વાંધો ના હોય તો તમારી ઉંમર કેટલી? મારી ઉંમર લગભગ 68-69. માશાલ્લાહ, તમને વધારે સેહત આપે, વધારે સેહત આપે. તો ઇન્ડિયાની અંદર તમે ભણતર કરેલું કંઈ? ઇન્ડિયામાં હું એસએસસી પાસ કરેલું, અને થોડા લગભગ 6-1 મહિના કોલેજ ગયેલા, પછી અહીંયા આવવાનું છે એટલે અહીંયા આવીને ભણતર નહીં કરેલું? તો અહીંયા આવીને તમે શું કરેલું? બસ અહીંયા આવીને આ ટેક્સટાઇલ જે વખત તો આપણી હતી ટેક્સટાઇલોમાં કામ કરેલું, અને ત્યાં ખાસા વર્ષો ટેક્સટાઇલમાં કામ કર્યું, પછી આ ક્લોથિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, અને મસાલાથી પછી આપણા દિવસો. બહુ સરસ. તો હવે માશાલ્લાહ ઘણા બધા વડીલો આવે છે, તો તમારો સંદેશો શું છે લોકો માટે? મારા સંદેશો એ કે ભાઈ આ વોરા ભરૂચ છે જે ફેડરેશન છે, માશાલ્લાહ બહુ સારું છે, અને એમાં આવો, જોઈન છો, આપણું એકબીજાનો ઓળખાણ થાય, એકબીજાને મોહબ્બત વધે, એકબીજાનો દોસ્તી વધે, અને આપણો આ જે વોરા સમાજથી આગળ વધે. મારું એ તમે ખરું પૂછો તો મારું પોતાનું એક સપનું હતું કે ભાઈ વડા લોકો ભેગા થાય અને આવું કંઈક થાય. મેં મારી રીતે એક નાનો લગભગ 10-15 માણસોનું એક ગ્રુપ બનાવેલું ને તે શરૂ કરેલું, 2-3 જગ્યાએ શરૂ કર્યું હતું, અને હજુ ત્યાં છે ને પેલું આ સમારકામ ચાલે એટલે તે બંધ હતું, અને ત્યાં પછી ખબર પડી કે અહીંયા આ ચાલવા માંડ્યું છે. એ બધા 15 માણસથી લઈને હું અહીંયા આવ્યો. બીજા લોકોને મેં કીધું કે અહીંયા આવો, અને માશાલ્લાહ એ સારું ચાલે છે. તો હવે આ બધા જોશે એમને સંદેશો આપો તમે? સંદેશો કે તમે બધા આવો, વોરા સમાજને આપણે આગળ લાવવાની કોશિશ કરીએ. અહીંયા આવો, જેટલા વધારે આવો છો એટલે આપણે વધારે આગળ વધીશું. આપણી પાસે કેટલી મોટી જગ્યા છે, જુઓ મોટી જગ્યા છે, જુઓ આ મોટી જગ્યા, કેટલી મોટી જગ્યા છે. આ મુસ્તાકભાઈ બેસા છે, એમની પછાડી જુઓ, એમની આગળ. આ 3D સેન્ટર છે, અને આપણા માટે આ બિલકુલ ઓપન છે 5 to 7, બરાબર ને મુસ્તાકભાઈ? બિલકુલ બિલકુલ. અને આ રસ્તમભાઈ જે છે સીડીવાળા, આપણે ઉસ્માનભાઈ, એ લોકોએ આપણને આ ફ્રી જગ્યા આપેલી છે. તો જ્યારે કોઈ આપણને પ્લેટફોર્મ આપે સારું ફ્રી, તો એનો ફાયદો ઉઠાવવો જોઈએ. આપણો ફાયદો ઉઠાવીને આગળ વધવું જોઈએ. અત્યાર સુધી તો આપણે કે ભાઈ આપણી પાસે બેસવાની જગ્યા નથી, કે કોઈ પ્લેટફોર્મ નથી. કોઈ ગાવાવાળાને કે કોઈ નાચવાવાળાને કે કોઈ નાચવાને એમને હંમેશા એક પ્લેટફોર્મની જરૂર હોય. હવે આ લોકોએ આપણને પ્લેટફોર્મ આપેલું છે, તો મારો ખ્યાલ છે કે લોકોએ જઝાકલ્લાહ મુસ્તાકભાઈ, અલ્લાહ તમને જજાએ ખેર આપે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ આપણા દિલાવરભાઈ છે. દિલાવરભાઈ,
તમે માશાલ્લાહ ઓર્ગેનાઇઝ કરી રહેલા છો, તો ઘણું બધું તમારી પાસેથી જાણવાનું છે. તો સૌપ્રથમ તો તમે એ કહો કે આ પ્રોગ્રામ ચાલુ કરવા માટે બધા આઈડિયા અને વિચારો કેવી રીતે પેદા થયા? અસલામ વાલેકુમ અબ્બાસભાઈ. આ પ્રોગ્રામ આપણા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન એમને કીધું કે પબ્લિકને આપણે ભેગી કરવા. મેં કહ્યું કે પહેલાં આપણે યુથને બી ભેગા કરવા પડશે, એલ્ડરડીને બી ભેગા કરવા પડશે અને લેડીઝને બી કરવા પડશે. અને એ લોકોને મેં જણાવ્યું કે આ એલ્ડરલી લોકો છે તેમને આપણે ખાસ 2 વીકે એમને બોલાવીને એમની તકલીફો જાણવી પડશે, એમને ખુશાલ કરવા પડશે. એમના ઘણા બધા સવાલો હોય છે. તો આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશને માન્ય રાખ્યું અને એ પ્રોગ્રામની જિમ્મેદારી મેં લીધી. અને અલ્હમ્દુલિલ્લાહ મને એવું હતું કે બહુ સક્સેસ નહીં જાય અને આપણા લોકો ઘરેથી નહીં નીકળે. તો માશાઅલ્લાહ જ્યારનો પ્રોગ્રામ ચાલે છે ત્યારનો ખૂબ સરસ ચાલે છે. 5મો પ્રોગ્રામ થયો અને જે અસલ ઉદ્દેશ્ય છે કે એલ્ડરલી લોકોને ખુશ કરવા, એન્જોયમેન્ટ કરવા, મદદ કરવી અને એ જ આપણો મકસદ હતો. કારણ કે આ યુકેના વેધરમાં અને દુનિયામાં પણ આ મેસેજ જાય અને દુનિયાના દરેક ઓલ્ડ પીપલનો આ લોકો લુક આફ્ટર કરે, એ જ ઉદ્દેશ્યથી આપણે ચાલુ કર્યો અને માશાઅલ્લાહ બધે આ પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. ખુશીની વાત છે. બહુ સરસ. અને ઘણા બધા વડીલો આપણા આવે છે એ જોવા મળ્યું અને ઉમ્મીદ છે કે આ વધતું જશે. આ બધી જે પ્રવૃત્તિઓ થાય છે તેના માટે તમને વોલન્ટિયર્સ અથવા તો બધા જે પ્રોફેશનલ લોકો જે રીતે તમારી પાસે પર્સનલ આપણો હેલ્થ ટ્રેનર જે આવતો મોહમ્મદ, તો એ તમને મળી શકે છે અને તેને મેળવવા માટે તમારે શું બધી કોશિશો કરવી પડે છે? આપણે પહેલાં યોગામાં લેડીઝ રાખી હતી. તો યોગામાં લેડીઝ આપણે મીન્સ હોય તો ના સારું કહેવાય, એટલે પછી તરત આપણે પહેલાં કોઈ આપણને મળતું હતું ના, બીજા જ વીકે આપણે કોશિશ કરી અને અલ્હમ્દુલિલ્લાહ એ આપણને શારીરિક એક્સરસાઇઝ કરાવે છે. તેનાથી આ લોકોનું બ્લડ સર્ક્યુલેશન, પછી થોડીક શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને ઘણા બધા ફાયદાઓ થયા છે. અને આ જ જે ઓલ્ડરલી પીપલે જે કહ્યું એ જ કહે છે. તો આપણે એવરી વીકે એમને બોલાવીએ છીએ, એક્સરસાઇઝ કરાવે છે અને એમનો અસલ મકસદ કે એ મજબૂત રહે અને એમનું બધું કામો સારી રીતે થાય. બહુ સરસ. હવે સંદેશો તમારે આપણી વોરા કમ્યુનિટી માટે અહીં યુકે ખાતે પહેલાં તો એ એક સવાલ, તો એ તમારો સંદેશો શું? આપણે દુનિયાના મુસ્લિમ સમાજ એક થાય. ખરેખર વર્ષોથી આપણા બાપ દાદાઓની મહેનત ચાલે છે. આપણે જાણીએ છીએ કે આપણા બાપ દાદાઓ વખતે ન પાઉન્ડ હતા, ન ડોલર હતા. એ લોકો પોતાનું અનાજ પાકતું હતું એની મદદ કરતા હતા અને એમની પાસે થોડું હતું પણ અખલાક સારા હતા, ખિદમત સારી હતી. આપણે એ વિશે આપણે ચાલુ કર્યું ઇન્શાઅલ્લાહ અને આપણે એમના પગલે ચાલ્યા હતા. આજે આપણે ગામડાઓને બધે ખૂબ વિકસિત થયા છે. હેલ્થ કેરની રીતે જો આપણે અનેક ડૉક્ટરોની સેવા, આપણા ગામના રસ્તાઓ, રોડ રસ્તાઓ જો તે બી સ્વચ્છ થવા માંડ્યા. ઘણી બધી જાગૃતિ આપી, વિકાસ ખૂબ થયો અને અલ્હમ્દુલિલ્લાહ થવો જોઈએ. અને હજુ પણ આપણે સુવિધાઓ પૂરી પાડીશું, એ આપણા મરહુમોની દુઆઓ છે. પરંતુ સાથે સાથે આપણે સમાજની બહુ ચિંતા કરવાની વિષય છે કે આપણા પ્રોબ્લેમો વધી રહ્યા છે. આપણા ઓલ્ટોના તલાકોના પ્રોબ્લેમ, ઓલ્ટોના ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે. આપણા છોકરાઓ ગલત રસ્તે જઈ રહ્યા છે, ડ્રગ્સ નશામાં. આપણા યુવાનોને આપણે સારા રસ્તા પર લાવવાના છે, તરબિયત કરવાની છે. તો એક બાજુ આપણે વિકાસ કર્યો તે ખુશીની વાત છે, પણ એક બાજુ આપણે જે અખલાકમાં એમાં ખૂબ અધોગતિ કરી. જ્યારે આ વસ્તુ બેનું બેલેન્સ નહીં થાય ત્યાં સુધી સમાજ તરક્કી નથી કરી શકતો. એમાં દરેક સમાજના દરેક નાગરિકની, દરેક ગામની ફરજ છે. અને હું દરેક ગામના સમાજના લોકોને કહું છું કે જ્યારે આપણી પાસે આ બંને વસ્તુ આવશે તો આપણે બધી જ રીતે સફળ થઈશું. અને એના માટે ખૂબ જરૂર છે. હવે એના માટે શું કરીએ? કારણ કે આપણે જોઈએ તો કે જે લોકો ખરાબ રીતે જઈ રહ્યા છે એમને સલાહ આપીએ, અભિયાન ચલાવીએ, ગામના લોકો ભેગા થઈને સમજે. ગામમાં જે બદકારી છે, જે ગુનાહિત કાર્યો આપ જાણો છો, અસામાજિક ગુનાહોને સબ લોકો જાણો છો, એને ખૂબ અટકાવવાની જરૂર છે. અને તે ત્યારે જ થશે કે બધા એક થાય. અને હંમેશા એ કહેવતને ધ્યાનમાં રાખવી જોઈએ કે સંગઠનમાં શક્તિ છે, વિખવાદમાં વિનાશ. આપણે જ્યાં સુધી એક નહીં થઈ ગયા ત્યાં સુધી કોઈ પણ સમાજ કે કોઈ પણ આગળ થઈ નહીં શકે. એના માટે સૌ પ્રથમ એજ્યુકેશન, ઇલ્મથી આપણે વર્લ્ડ ભરૂચી વોરા ઇન્સાન ઇલ્મ લે, એજ્યુકેશન લે, એક સારો ઇન્સાન બને છે. એક સારો ઇન્સાન બને છે અને એક સારો સમાજ બને છે. અને એક સારો સમાજ બને છે તો પ્રગતિ કરે છે. ઇન્શાઅલ્લાહ આ વોરા સમાજને આગળ લઈ જવું એ મારી નહીં, દરેકની ફરજ છે અને દરેક મહેનત કરશે તો આજે થોડાક વર્ષોમાં એનું ફળ જોવા મળશે. Jazakallah. So this is it. End of the program. Everything's been cleaned up, mashallah. The people who came, organized, they also wrapped up everything, they cleaned it up and ready to go, mashallah.
every drop of water and rain. Ya Rabbi salli ala Muhammad. For every ocean, river or spring. Ya Rabbi salli ala Muhammad. For every leaf the trees sustain. Ya Rabbi salli ala Muhammad. For every seed the